तो आज આપણે સીસીના સેશનમાં નવા ટોપિક ભણવાના છે બરાબર, બટ એની પહેલા તમારે કોઈ જૂનો ટોપિકનો ડાઉટ હોય, જૂના ટાસ્કનો ડાઉટ હોય, મને ફટાફટ મેસેજ કરો તો આપણે પહેલા એને સોલ્વ કરી લઈએ અને પછી આપણે નવા ટોપિકમાં આગળ વધીએ. અને જો ટાસ્ક તમે જાતે સોલ્વ કરવા માંગતા હોય, ધીરે ધીરે ફરીથી પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો હું તમને ટાસ્ક મોકલતો રહીશ બરાબર. અને આપણે નવો ટોપિક ચાલુ કરો, નવો ટોપિક ડાયરેક્ટ ચાલુ કરી દો, ફટાફટ મને મેસેજ કરી દો. ન્યૂ લખવું, નવો ટોપિક ચાલુ કરી દો, ન્યૂ લખી દો. અને ડાઉટ ને બધું સોલ્યુશન કરવું હોય તો ટાસ્ક લખી દો, તો ટાસ્કનું સોલ્યુશન કરીએ. હવે કન્સેપ્ટ ક્લિયર નહીં હોય, જૂનો કન્સેપ્ટ અને આગળ વધવું હોય બરાબર, મને કોઈ વાંધો નથી, બટ તમે જાતે પ્રેક્ટિસ કરવાનું છોડતા નહીં. જે બી કંઈ બી કન્ફ્યુઝન હોય તમે ટાસ્ક પ્રેક્ટિસ કરો અને મને તરત પૂછો બરાબર. રિપ્લે તમને એવું ડિટેલ સાથે હોય તો આપું છું. નોર્મલી ઓનલાઈન સેશન છે આપણે, એટલે વોટ્સએપમાં તમને ડિટેલ લખીને આપવું પડે રિપ્લે, કે ભાઈ કયા રાઉટરમાં કયા કમાન્ડમાં ક્યાં મિસ્ટેક છે બરાબર. ચલો તો આગળ વધીએ, આપણે શરૂઆત કરીએ સેશનની. અહીંયા ગેસ્ટ લોગિન કન્ફર્મ આપી દઉં અને નવા ટોપિકમાં આગળ વધીએ. મેસેજ આવેલા છે, બિંદુજીએ ન્યૂ લખી દીધું અને નિલેશજી ટ્રાય અગેન સોલ્યુશન્સ ઓર વોટ એન્ડ વેર આઈ ડીડ રોંગ રાઉટિંગ. રાઉટિંગમાં બિંદુજી તમને એટલું કહી દઉં કે જે આપણી ટોપોલોજી જે હતી બરાબર, એમાં જે રાઉટર 2 ને આપણે આઈએસપી કીધેલું હતું, વિન્ડો આપણે ટ્રેનિંગ વાળા ફોલ્ડરમાં જાઓ અને સીસીએનએમાં અને અહીંયા ટાસ્ક અને ટાસ્ક નંબર 8. અહીંયા જે આપણો આજે તો આ શું છે, આઈએસપી છે બરાબર. તો મેં તમને કીધું હતું કે રાઉટર 1 થી રાઉટર 3 થી અને રાઉટર 4 થી ખાલી ડિફોલ્ટ રાઉટિંગ આપવાનું છે, બાકી બધા માટે સ્ટેટિક. તો અહીંયા તમે જો રાઉટર 1 માંથી તમે જે કર્યું મેં જોયું, ચેક કર્યું બરાબર. હવે માન લો કે તમે અહીંયા જો રાઉટર 1 માંથી જો બીજો પેનનો કલર લો, રાઉટર 1 માંથી તમે અહીંયાથી અહીંયા ડિફોલ્ટ રાઉટિંગ આપી દીધું, એટલે કે 0.0.0.0 ફરીથી 0.0 ગમે તે સબનેટ વાસ અને એક્ઝિટ પોઈન્ટ તમે આપી દીધા આ પોઈન્ટ બરાબર. તો એટલું કરો છો તો અહીંયા એક જ રસ્તો છે, ગમે ત્યાં જવું હોય તો રાઉટર 1 ઓટોમેટિક આઈએસપી પાસે પહોંચી જશે. તો પછી તમારે એક્સ્ટ્રા બીજા કમાન્ડ કે અલગ અલગ માટે સ્ટેટિક રાઉટિંગ કરવાની જરૂર જ નથી. આ બધા અલગ અલગ નેટવર્ક માટે તમે જે સ્ટેટિક રાઉટિંગ કરેલ જરૂર જ નથી. મેં ચોખ્ખું લખ્યું છે, એક્સ્ટ્રા કમાન્ડ લખેલા છે, ખોટું નથી, ખોટું તમે નથી કર્યું, બટ વધારાનું છે બરાબર. કે તમે એક વાર ડિફોલ્ટ રાઉટિંગ આપી દીધું, આનો મીનિંગ શું, ભાઈ ગમે તે આઈપી હોય, ગમે તે સબનેટ હોય, તું અહીં પહોંચી જજે, આઈએસપી છે. અને આની પછી રસ્તો એક જ છે. મેં તમને કીધું હતું કે રસ્તો એક હોય ત્યાં તમે ડિફોલ્ટ રાઉટિંગ વાપરી શકો. તો પછી બીજા બધા નેટવર્ક માટે એક એક કમાન્ડ ચલાવીને રાઉટિંગ કરવાની જરૂર જ નથી. ક્લિયર? તો મેસેજ લખી દો ક્લિયર. આવી જ ઘણી બધી ભૂલ નિલેશજી તમે બી કરેલી નાની મોટી, મેં તમને બી કીધું બરાબર, તમને બી મેસેજ લખેલા, તો જોઈ લેજો. અને બીજો કઈ ડાઉટ હોય પૂછી લો, બાકી ડાયરેક્ટ નવો ટોપિક ચાલુ કરું છું. ડિલીટ. વોટ અબાઉટ એસીએલ? એસીએલ નો તમને કન્સેપ્ટ લખેલો જ છે બરાબર. તમને જે ટ્રબલ શૂટિંગ વાળો વિડીયો છે ને, જે આપણી એસીએલ ભણાય એ વિડીયો તમે રિપીટ કરો, રિપીટ. એક વસ્તુ તમને નહીં સમજાય ને, ફરીથી તમને જો કન્સેપ્ટ સમજાવ બેઠો આખો ટોપિક ફરીથી 15-20 મિનિટ અડધો કલાક આપણો અહીંયાથી યુઝ થઈ જશે. તમે પહેલા જોજો કે કઈ રીતે આપણે એસીએલ ભણાય, તમને એ વિડીયો જોજો અને પછી ટ્રબલ શૂટિંગ જોજો. તમે ડાઉટ આપ્યો નિલેશજીને, મેં ડાઉટ સોલ્યુશન કરાવ્યું હતું એ રીતે જો. મેઇન વસ્તુ એ જ છે કે લોકેશન અને ડાયરેક્શન અને કઈ રીતે કરવું. જો તમારી બરાબર, જો બિંદુજી તમને સિમ્પલ કહું તો તમારે નિલેશજીની બંનેની થોડી કંઈક મિસ્ટેક છે. તમારામાં બિંદુજી થોડી વધારે છે કે તમે દરેક જગ્યાએ સ્ટાન્ડર્ડ એસીએલ જ વાપરેલું છે, સિમ્પલ સોર્સ વાળું. હવે જો તમે સોર્સ વાળું એસીએલ વાપરેલું છે, તમે જો એક રૂલ્સ આવો બનાવો, તમને ખાલી સિમ્પલ યાદ કરેલો, બ્રીફલી તમને બતાવી દઉં કે આ પોઈન્ટનો આઈપી લખ્યો અને એને આ ડાયરેક્શનમાં આવવા માટે બ્લોક. કારણ કે મેં તમને ટાસ્ક આપેલો હતો કે આઈએસપી જે છે એ રાઉટર 1 ના આને પિંગ ના કરવું જોઈએ બરાબર, રાઈટ. કે આ આઈએસપી R1 ને પિંગ ના કર્યો. મેં તમને કીધું હતું કે આઈએસપી આ લૂપ બેક ને પિંગ ના કર્યો. એના માટે તમે શું એસીએલ બનાવી કે એસીએલ ને તમે લખ્યું, એસીએલ નો નંબર તમે લગભગ 10 કેવો કંઈક આપ્યો હતો અને તમે સોર્સ લખ્યો છું ડિનાય કરીને, ડિનાય લખ્યું અને તમે સોર્સમાં લખ્યું કે હોસ્ટ અને હોસ્ટમાં લખ્યો આવડો આઈપી એડ્રેસ આવડો કે 12.112 આવ્યો કે તમે આઈપી એડ્રેસ લખ્યો હતો. તો હવે તમે બ્લોક કરશો ને, તમે આ પોઈન્ટ પર તમે અપ્લાય કરી, એટલે કે આ વસ્તુ શું આવાથી બ્લોક થઈ ગઈ. હવે મારો ટાસ્ક શું હતો કે ખાલી આ લૂપબેક ને પિંગ ના કરવું જોઈએ. હજુ તમે આ પ્રકારની જો એસીએલ બનાવશો કે એક્સેસ લિસ્ટ 10 ડિનાય હોસ્ટ અને આનો આઈપી અને અહીં તમે અપ્લાય કરી દેશો તો શું થશે કે આ આઈપી
આઈપી પોતે આ પોઈન્ટ પર બી પિંગ નહીં કરી શકે, ડાયરેક્ટ બધું બ્લોક. જ્યારે આપણો ટાસ્ક શું હતો કે ખાલી આને પિંગ ના કરવું જોઈએ, અહીંયાથી પેકેટ આ રાઉટર સુધી આવે છે, રાઉટરની અંદર બી જવું જોઈએ. આ કન્સેપ્ટ મેં ટ્રબલ શૂટિંગમાં ટોપોલોજીમાં બતાવ્યો છે. 15-20 મિનિટ નાનો એક વિડીયો આપણે લીધો તો ટ્રબલ શૂટિંગમાં મેં કીધેલું છે કે રાઉટરની અંદર તો આવજે, આ પોઈન્ટને તો પિંગ કરવા દેવાની છે, આગળ આ લૂપબેકને પિંગ કરવા ના જવું જોઈએ. તો તમારે શું એક્સટેન્ડેડ એસીએલ વાપરવી પડશે, જેમાં તમે સોર્સનો આઈપી એડ્રેસ આવડવા લખો અને ડેસ્ટિનેશનમાં આવડો આઈપી એડ્રેસ લખો અને પછી એસીએલ અપ્લાય કરો. સ્ટાન્ડર્ડ એસીએલ શું ખાલી સોર્સ જોશે. હવે ખાલી સોર્સ જોયો તો શું થશે કે ગમે તે કામ હોય ગમે ત્યાંથી આવ્યો કે જો એને આ આઈપી એડ્રેસ દેખાશે તો આ ભાઈ સાહેબ બ્લોક કરી દેશે. મેં તમને કહું સ્ટુડન્ટનો બી એક્ઝામ્પલ આપ્યો તો ફીસ વાળો કે કઈ બી કામ હોય જોશે નહીં, સીધો એ નંબર નોનનો સ્ટુડન્ટ આવ્યો સીધો બ્લોક, પછી ભલે ફીસ આપવા બી આવતો હોય તો એ વસ્તુ થશે કે ગમે તે કામ હોય બધો બ્લોક થઈ જશે. બટ મારે શું કરવું છે કે ભાઈ આટલે સુધી આવવું હોય તો આવવા દેવું છે, અંદર છે કે બોસને મળવા જવું હોય તો ન જ જવા દેવું. મારો કન્સેપ્ટ એ રીતનો છે. તો અહીંયા તમારે એક્સટેન્ડેડ એસીએલ વાપરવી પડશે. નિલેશજી તમે બી આ પ્રકારના ઘણી બધી ભૂલ કરેલી છે, અમુક જગ્યાએ તમારે સાચું છે, મેં તમને મેસેજમાં લખેલું છે અહીંયા એસીએલ ને બધું કરેક્ટ છે, બટ ઘણી જગ્યાએ તમે બી શું કર્યું છે સ્ટાન્ડર્ડ એસીએલ વાપરેલી છે જ્યાં એક્સટેન્ડેડની જરૂર છે કે અમુક જ આઈપી એડ્રેસ અમુક આઈપી એડ્રેસ જવા માટે બ્લોક કરવાના છે, એમાં તમે ઓનલી સ્ટાન્ડર્ડ વાપરી તો શું એની પાછળનું બધું બી બ્લોક થઈ જશે. બરાબર નિલેશજી, જો તમને બી ક્લિયર હોય તો ફરીથી ક્લિયર મેસેજ કરી દો. there will be outbounding. આઉટ આપો કે ના ભાઈ, રસ્તો એક જ છે બિંદુજી. ફરી તમને કહી દો બરાબર, જો આખું કોન્સેપ્ટ નથી સમજાવ, ફરી ખાલી કોન્સેપ્ટ સમજાવું છું કે માંગુ કે ઉધર પર પાછા ગયું કે અહીંયાથી જો કોઈ પેકેટ ગયું પિંગ કરવા આ બાજુ 1 પાસે, તો રાઉટર માટે શું થયું, ઇન થયું. બરાબર, હવે અહીંથી જો રાઉટર રિપ્લે આપે છે 1 વાળો, તો રાઉટર માટે શું થયું, આઉટ થયું. હવે પિંગ સક્સેસફુલ ક્યારે જશે કે રાઉટરની અંદર 1 માં ગયું અને 1 માંથી એને રિપ્લે આપ્યો તો જ સક્સેસફુલ થશે, નહીં તો નહીં થાય. તો અહીં એક જ રસ્તો છે, તો તમે ઇન આપો કે આઉટ આપો, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પિંગ અટકી જવાની છે. એટલે અહીંયા એ ફરક નહીં પડે. અહીં જ્યારે મલ્ટિપલ રસ્તા હોય તો તમારે વિચારવું પડશે કે ભાઈ ઇન આપવું કે આઉટ આપવું, અહીંથી નહીં બીજેથી નીકળી જશે, બીજેથી નહીં તો પહેલા રસ્તે જતી રહેશે, તો કન્ફ્યુઝન થાય. જ્યારે એક જ રસ્તો છે તો પિંગ માટે તો શું થશે, પિંગ જશે બી પિંગ આવશે બી, રિક્વેસ્ટ ટાઈમ આઉટ ને બધા કન્સેપ્ટ ભણાયા હતા, તે વસ્તુ ધ્યાન રાખવાની. તો એક જ રસ્તો ત્યારે તમે જો ઇન આપો કે આઉટ આપો કંઈ ફરક નહીં પડે. બટ ઇન આપશો તો વધારે ફાયદો શું રહેશે કે જો તમે ઇન આપી બરાબર તો પેકેટ રાઉટરની અંદર આવતા જ તે અટકી જશે. આઉટ આપવાનો મતલબ શું કે પેકેટ એક વખત પિંગ તો કરી લીધી બટ રિપ્લે નહીં જાય, બટ ઇનડાયરેક્ટલી શું થયું, પેકેટ અંદર આવી ગયું. હવે તમે હાઈ લેવલમાં કે રિયલ ટાઈમના નેટવર્કમાં વાત કરો, કોઈક માન લો વાયરસ મોકલતો એના માટે, તો કે રાઉટર કે લઈ તો લે, હું રિપ્લે નહીં આપું, બટ વાયરસ આપણા કમ્પ્યુટર ઇફેક્ટ તો કરી ગયો. તો એના માટે આઉટ મોસ્ટલી લોકો નથી આપતા, મોસ્ટલી લોકો ઇન જ આપે છે કે અંદર આવતા જ રોકી લો. જો આવો કોઈ કન્સેપ્ટ હોય તો અંદર આવતા જ રોકી લો, બહાર નહીં, રિપ્લે આપવામાં નહીં. બાકી પિંગ માટે તમે બંને કરશો ચાલશે, ઇન કે આઉટ વોટ એવર. ઓકે, ચલો તો આપણે આ કન્સેપ્ટ પૂરો કરીએ ને આગળ વધીએ આપણે પ્રેક્ટિકલ નવા ટોપિક પર. તો આજે આપણે જે ભણવાનું છે ડાયનેમિક એસીએલ ભણવાનું છે, બરાબર, સોરી નોટ એસીએલ, ડાયનેમિક રાઉટિંગ. આપણે ઘણા દિવસથી મેં કીધું હતું કે અલગ અલગ ટોપિક આપણે ભણવાના છે, તો રાઉટિંગ આખો કોન્સેપ્ટ અલગ એ ચાલુ કરીએ એટલે આપણે ઘણા બધા અલગ અલગ ટોપિક ભણી ગયા છે રિયલ ટાઈમના સિનારીઓ માટે જરૂરી હતા, જે તમને ભણવાની મજા બી આવે. બરાબર, કે આપણે વચ્ચે શું ડીએચસીપી ભણ્યા, ઓટોમેટિક આઈપી આપવાનો કોન્સેપ્ટ, પછી આપણે નેટ ભણ્યા કે જેનાથી આઈપી એડ્રેસ બદલાઈ જાય, અને પછી આપણે ભણ્યા એસીએલ કે જેનાથી સિક્યુરિટી મળે, જેથી તમે શું રિયલ ટાઈમનો સિનારીઓ ઇઝીલી કનેક્ટ કરી શકો. તો આ જ બધું રાઉટિંગ આપણે શું કરવાનું છે, ડાયનેમિકલી શીખવાનું છે. કારણ કે તમને સ્ટેટિક રાઉટિંગ અને ડિફોલ્ટ રાઉટિંગ જો કન્સેપ્ટ યાદ હોય, મેં તમને કીધું હતું ઘણા બધા એમાં પ્રોબ્લેમ અને નેગેટિવ પોઈન્ટ હતા. સ્ટેટિક રાઉટિંગમાં શું હતું, લેન્ધી થઈ જતું હતું. જો આઈપી એડ્રેસ બદલાય તો તમને શું થશે, તમારે નેટવર્કિંગ ચેન્જ કરવું પડશે. બરાબર, બધા અલગ અલગ કન્સેપ્ટ આપણે જોયા હતા. અને ડિફોલ્ટ રાઉટિંગમાં બી શું હતું કે ડિફોલ્ટ રાઉટિંગમાં થતું હતું શું, તો કે એક જ રસ્તો જ ચાલશે, 2-3 રસ્તા હોય તો શું થશે, પેકેટ ઓટોમેટિક શું થશે, રાઉટર પોતાની રીતે વારાફરતી અલગ અલગ રસ્તા પર મોકલશે અને પેકેટ આપણે શું થશે, લોસ થશે. સ્ટેટિક રાઉટિંગમાં આપણને ડેસ્ટિનેશન આઈપી એડ્રેસ ખબર હોવી જોઈએ હતી, એ સોલ્યુશન ડિફોલ્ટ રાઉટિંગમાં મળ્યું, બટ ડિફોલ્ટ રાઉટિંગમાં પેકેટનું સોલ્યુશન આવ્યું કે રસ્તા પ્રોપરલી ખબર પડે ના પડે. તો એ બધું સોલ્યુશન કરવા માટે છેલ્લે આપણે ભણવાનું હવે ડાયનેમિક રાઉટિંગ. તો આપણો જે કન્સેપ્ટ જે ટોપિક હતો એની અંદર આપણે ડાયનેમિક રાઉટિંગ આજે ભણવાનું છે. સિમ્પલ તમને
કોન્સેપ્ટ બતાવી દો. ડાયનેમિક રાઉટિંગ. ડાયનેમિક રાઉટિંગમાં શું શેરિંગ વાળી વસ્તુ છે કહું. સ્ટાર્ટિંગમાં મેં તમને એક્ઝામ્પલ બી આપ્યો હતો કે સ્ટેટિક રાઉટિંગ ને ડિફોલ્ટ રાઉટિંગમાં કેવું છે કે મેં તમને ફ્રેન્ડના એક્ઝામ્પલ આપ્યા હતા કે માન લો મારો કોઈ ફ્રેન્ડ છે, એનો કોઈ ફ્રેન્ડ એક બનશે અને મારે એને પૂછવા જવું પડશે ભાઈ આને તું ઓળખેશ, અને મને કહેશે તો મને રસ્તો ખબર પડશે. એ પૂછવા વાળી વાત હતી, આસ્ક, કે ભાઈ તમારે જાણવું પડશે. અને બીજી એક શેર વાળી વાત બી કરી હતી મેં તમને, ત્યારે બી આ કન્સેપ્ટ સમજાતો ડાયનેમિક રાઉટિંગનો, કે શેર કરવામાં શું થાય, માન લો મારો કોઈ ફ્રેન્ડ છે, જો એનો કોઈ નવો ફ્રેન્ડ બન્યો તો મને મારો ફ્રેન્ડ શું કરે, સામેથી કહે છે કે મારી પાસે એક નવો નંબર. જો તમને સિમ્પલ નંબરિંગ આધાર સમજાવું, માન લો કે આઈ એમ 1 અને મારો એક ફ્રેન્ડ છે 2, બરાબર. હવે માન લો કે આ 2 નો કોઈ ફ્રેન્ડ બન્યો 3, તો શું છે, મને ડાયરેક્ટલી ખબર નહીં પડે કે ભાઈ કોઈ બી 3 જે છે માર્કેટમાં છે કે હું આ 2 દ્વારા 3 સુધી પહોંચી શકું છું. મારે રાઉટિંગ કરવું પડશે, સ્ટેટિક રાઉટિંગ, કે ભાઈ 1 રાઉટર તારે જો 3 પાસે જવું હોય તો તું 2 પાસે જજે. એટલે કે ડિફોલ્ટ ગેટ આપણે શું આપશું, 2 નો આપશું અને ડેસ્ટિનેશન શું આપણે 3 નો આપશું. જ્યાં શેરિંગમાં શું હશે, શેરિંગમાં રીતનો હશે કે ભાઈ મારો એક ફ્રેન્ડ છે 2, હું 2 ને ઓળખું છું, બરાબર, 2, અને એ ટાઈમે 2 નો જો ફ્રેન્ડ બન્યો 3, તો શું આ પ્રોસેસ 2 ની રહેશે. 2 શું કરશે, 2 સામેથી શેર કરશે મને, એટલે આ રીતે 1 છે, આ ડાયરેક્શનમાં 2 છે, અને 2 મને શું કરશે, ડાયરેક્ટલી ફરીથી શેર કરશે આ ડાયરેક્શનમાં, કે ભાઈ મારી પાસે 3 પણ છે, તારે કોઈ બી 3 નેટવર્કનું કામ પડે તો તું મારી પાસે આવજે, સામેથી શેર કરશે, બરાબર. આ જ વસ્તુ જો ટેકનિકલ ભાષામાં જોઈ લઈએ, ખાલી તમને સિમ્પલી સમજાયું, ફ્રેન્ડ તરીકે જે લોજી નોન ટેકનિકલ કન્સેપ્ટ હતો એ રીતે મેં તમને સમજાયું. ટેકનિકલ કન્સેપ્ટ પેકેજ બંધ કરી દીધા આર્યન. આપણે સિમ્પલ શું પહેલા જે કહું સ્ટાર્ટિંગમાં આપણે રાઉટિંગ માટે 2 રાઉટર સિમ્પલ લેતા હતા અને લૂપબેક બનાવતા હતા, તો એ જ કન્સેપ્ટ આપણે કરવાનો છે કે 2 રાઉટર લેવાનું, લૂપબેક બનાવવાનું. બંને રાઉટરને એકબીજા રાઉટરની લૂપબેક ખબર નહીં હોય તો આપણે કહું સ્ટેટિક રાઉટિંગ અને ડિફોલ્ટ રાઉટિંગ શીખ્યા હતા. કારણ કે મારા મેઇન કન્સેપ્ટ તમને શું રાઉટિંગ સમજાવો છે, પછી અલગ અલગ ટોપોલોજી ટાસ્ક તો તમને કરાવી શકते, બટ પહેલેથી મોટી ટોપોલોજી લઈને વધારે રાઉટર લઈને તમને કન્ફ્યુઝ નહીં કરું. મારો મેઇન ટાર્ગેટ છે કે તમને કન્સેપ્ટ ક્લિયર થાય. તો સિમ્પલ 2 રાઉટર લઉં છું, રાઉટર 0 ની સાઈડમાં મૂકું, 1 અને 2. બસ તમને બધાને બંનેને ટોપોલોજી બનાવવામાં બી ખાસ ફરીથી ધ્યાન આપી દઉં, કહી દઉં કે જે મેં રાઉટર નંબર આપેલા છે એ જ રાઉટર નંબર તમે લેજો. ટાસ્ક કરવો પ્રોપરલી કમ્પલસરી છે, બરાબર. મોસ્ટલી તમે લો જ છો, બટ ક્યારેક મિસ્ટેક છે કે ભૂલથી ડિલીટ થઈ ગયો, તમે શું કરો, ટોપોલોજી કન્ટિન્યુ ભાઈ ચાલો ચાલશે. એવું રિયલ ટાઈમમાં નહીં ચાલે. માન લો રિયલ ટાઈમમાં 4-5 રાઉટર છે, તમે માન લો ખોટો કમાન્ડ ચલાવી દીધો, તમે શું કરશો, રાઉટર બાજુ મૂકી 9 રાઉટર લેશો, તો ઇટ ઇઝ નોટ પોસિબલ, બરાબર. તો રિયલ ટાઈમના આધારે તમે જે કરવાનું હોય કે જે સિનારીઓ સર હોય એ રીતની હું તમને ટાસ્ક આપું છું. સપોઝ તમે કોઈ ભૂલ કરો છો, કોઈ રાઉટર નથી, તો ફરીથી શું કરો, ફરી તમે એને લાવવાનું ટ્રાય કરો, કે જે કમાન્ડ ખોટા ચલાવી દીધા છે તેને તમે સાચા કરવાનું ટ્રાય કરો, જૂના કમાન્ડ ન આપીને રિમૂવ કરો. મેં તમને સ્ટાર્ટિંગમાં બી કીધેલું, બરાબર, કે કોઈ બી કમાન્ડ જો તમારી ઇફેક્ટ કાઢ્યું તો આગળ શું એ કમાન્ડ આગળ ન લગાવી દેવાનું, તે કમાન્ડ નીકળી જશે. તે વસ્તુ ફોલો કરવાનું ટ્રાય કરજો. અને રિયલ ટાઈમમાં બી તમને કહી દઉં, અહીંયા આપણે કેમ અલગ અલગ રાઉટરમાં ક્લિક કરીને ઓકે આપીને સ્ક્રીન ખોલીએ છીએ, તો રિયલ ટાઈમમાં એવું નહીં હોય. નિલેશજી તમને અગેઇન કહું છું કે હોસ્ટ નેમ આપવાનું ભૂલો નહીં, બરાબર. આમ કોઈ કન્સેપ્ટ નથી, બટ એક હેબિચ્યુઅલ તમે કરી લો. હોસ્ટ નેમ આપવાનું તમારે સિમ્પલ 5-7 કેબીસીડીના કેરેક્ટર વપરાવાના, હોસ્ટ નેમ લખો અને નામ લખો, એમાં કોઈ ફરક નથી પડવાનો. તો એક પ્રોપર જે પ્રોફેશનલ મેથડ છે તમે ફોલો કરો તો સારું રહેશે, બરાબર. અહીંયા બંને રાઉટર જ છે તો આપણે શું સિમ્પલ ક્રોસ કેબલથી કનેક્ટ કરી દઈએ. રાઉટર 1 માં 0/0 અને આ બાજુ 1/0, અને ઝૂમ કરી દઈએ. લૂપ બેક લઈ લેજે આપણે દર વખતે લઈએ રીતે જ તે. આ બાજુ શું 1.0.0.0 નું નેટવર્ક, આ બાજુ 2.0.0 નું નેટવર્ક, અને અહીંયા આપણું 12 નું નેટવર્ક. અને અહીંયા લૂપ બેક ડ્રો કરી લઉં. તો જો શું થશે, ઓલરેડી તમને આમાં કન્સેપ્ટ ખબર જ છે, બરાબર, કે રાઉટર 1 છે, રાઉટર 1 ને આ 1.0 ખબર છે અને આ 12.0 ખબર છે, આ નથી ખબર. એ જ રીતે રાઉટર 2 ને આ 2.0 ખબર છે અને 12 બંનેને ખબર છે કે વચ્ચેથી ડાયરેક્ટ કનેક્ટેડ, આ નથી ખબર.
એના માટે આપણે રાઉટિંગ કરવું પડશે. તો આપણે સ્ટેટિક ને ડિફોલ્ટ જોઈ લીધું. હવે ડાયનેમિકની વાત, બરાબર. સ્ટેટિકમાં આપણે શું કરતા હતા? સ્ટેટિકમાં આપણે કંઈક આ રીતનું કરતા હતા, બરાબર, કે 1 પાસે જઈએ તો 1 ને આ બંને ખબર છે, 1 ને આ વસ્તુ બી ખબર છે અને આ વસ્તુ બી ખબર છે. તો આપણે શું કરતા હતા? આ રાઉટરમાં આપણે રાઉટિંગ કરતા હતા આ 2 માટેનું, કે ભાઈ 2 પાસે જવું હોય તો એક્ઝિટ પોઈન્ટ આ, બરાબર. એટલે આપણે જાતે શું કરતા હતા? રસ્તો જાતે આપણે શોધતા હતા અને કહેતા હતા ભાઈ અહીંયા જજે તો મળશે. અને એ જ રીતે રાઉટર 2 માં જઈને આપણે શું કરતા હતા કે રાઉટર 2 ને તો આ ખબર છે, રાઉટર 2 ને આ બી ખબર છે, બરાબર. આના માટે આપણે રાઉટિંગ કરતા કે રાઉટર 2 થી ક્યાં જવું હોય કે અહીંયા જવું હોય, તો એના માટે આપણે રાઉટિંગ કરતા હતા કે ભાઈ રાઉટર 2 તારે 1 પાસે જવું હોય તો એક્ઝિટ પોઈન્ટ તારો આવડવા. હવે શેરિંગની વાત છે. આ કન્સેપ્ટ જે મેં તમને એરોન બધું દોરેલ ખાસ સમજી લો કે આપણે શું કરતા, આપણે પોતાનામાંથી રાઉટિંગ કરતા હતા. હવે શું કરશું? જે મારો રાઉટર 2 માંથી એરો આઈપી પાસે જાય છે, અથવા એક જ મિનિટ, કંઈક ઇમરજન્સી આવી છે. આઈ એમ સ્ટોપિંગ માય વિડીયો. બહાર કંઈક થયું, એક જ મિનિટ, જસ્ટ અ સેકન્ડ. આઈ એમ સ્ટાર્ટિંગ. ઓકે, બરાબર. તો આ કન્સેપ્ટ સમજજો સિમ્પલ, કે આ જે વસ્તુ છે, મારો એરો તમે કહી દીધું કે રાઉટર 2 જાય છે આ આઈપી પાસે અને રાઉટર 1 જાય છે આ આઈપી પાસે. એની પહેલા હવે ઉલટું થશે. હવે મારા જે એરો હું તમને દોરું જે તમને સમજાવ, ખાસ ધ્યાન રાખજો કે હવેથી ટોપોલોજી કેવું થશે આપણે ડાયનેમિક રાઉટિંગમાં, કે રાઉટર 2 પોતે શું કહેશે? જે રાઉટર 2 છે એ આ નેટવર્ક સામેથી રાઉટર 1 ને કહેશે. હવે મારે એરો જો શું થાય છે, આઈપી માંથી રાઉટર પાસે જાય. પેલા શું કે રાઉટર પોતે આ કરતો હતો, રાઉટર પોતે આ ડાયરેક્શન ગોતશે, તો એવું અહીંયા નહીં, બરાબર. શું કરશે? રાઉટર 2 પોતે નેટવર્ક કહેશે આ, અને એ રીતે રાઉટર 1 શેર કરશે કે ભાઈ 1 પાસે જવું હોય તો કે 1 મારી પાસે છે રાઉટર. આ રીતે થશે, સામેથી નેટવર્ક શેર કરશે. ઓકે, ખ્યાલ આવે છે? આ સિમ્પલ કન્સેપ્ટ ખ્યાલ આવે તો મને સિમ્પલ ઓકે લખી દો, તો આગળ વધુ તમને ટેકનિકલ પ્રેક્ટિકલ કમાન્ડમાં આવું. ખાલી આ કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો કે સામેથી શેર કરશે, તો મને સિમ્પલ ઓકે લખી દો. ઓકે, તો હવે થોડાક ટેકનિકલ કન્સેપ્ટમાં આવીએ કે કઈ રીતે પ્રેક્ટિકલ થશે, બરાબર, કે કઈ રીતે કમાન્ડ ચલાવવાના કે જેથી સામેથી શેર થાય. ઓલું શું હતું? સ્ટેટિક રાઉટિંગ રસ્તો એક એક પોઈન્ટ આપણે આપતા હતા, 1 બાય 1 પોઈન્ટ આગળ વધતું હતું કે ભાઈ રાઉટ 1 છે 2 પાસે જવું તો અહીંયા જજે, અને ત્યાંથી આ રાઉટર તને 2 પાસે લઈ જશે, અને અહીંયા 2 આવું નેટવર્ક શેર થશે. આ કન્સેપ્ટ ઓલરેડી મેં તમને કહી જ દીધેલો છે, જસ્ટ ખાલી રિમાઇન્ડ કરાયો, બરાબર. તો હવે હું તમને આ જ વસ્તુ બતાવી દઉં, બટ એની પહેલા ડાયનેમિક રાઉટિંગ અંદર અલગ અલગ જે તમારે કન્સેપ્ટ ક્લિયર કરવા પડશે. ડાયનેમિક રાઉટિંગ અંદર તમને સિમ્પલ સિમ્પલ શું છે? શેરિંગ કન્સેપ્ટ, શેરિંગ કન્સેપ્ટ, બરાબર. કે શું થશે? રાઉટર વિલ એડવર્ટાઇઝ the directly connected route with their neighbor router. રાઉટર શું કરશે? એ પોતાના ડાયરેક્ટલી કનેક્ટેડ જે રાઉટ છે અથવા તો ડાયરેક્ટલી કનેક્ટેડ નેટવર્ક, સમજી લો રાઉટ કદાચ કન્સેપ્ટ અલગ લાગે, એ શું કરશે? ડાયરેક્ટલી કનેક્ટેડ નેટવર્ક છે વિથ ધેર નેબર રાઉટર, પોતાના નેબર જોડે કનેક્ટ ક્લિયર કરશે. સ્ટેટિક રાઉટિંગમાં શું આપણે રસ્તો બતાવવો પડતો હતો, આમાં શું થશે કે પોતાના નેબર જોડે શું કરશે? પોતાના જે નેટવર્ક છે શેર કરશે, ડાયરેક્ટલી કનેક્ટેડ હતો. આપણે શું કરવું પડશે? વી જસ્ટ ક્રિએટ અ લિસ્ટ, આપણે ખાલી લિસ્ટ બનાવવી પડશે. અત્યાર સુધી આપણે સ્ટેટિક રાઉટિંગમાં શું કોન્સેપ્ટ હતો કે મને ડેસ્ટિનેશનના નેટવર્ક ખબર હોવા જોઈએ, તો અહીંયા એ કન્સેપ્ટ નથી. અહીંયા શું કન્સેપ્ટ છે કે મારી જોડે જેટલા બી કનેક્ટેડ નેટવર્ક છે, મારી જોડે જેટલા બી કનેક્ટેડ અહીંયા નેટવર્ક છે એની હું લિસ્ટ બનાવીશ. અહીંયા તો એક જ છે, સિંગલ છે, બરાબર. જ્યારે મલ્ટિપલ નેટવર્ક હશે તો તમને આનો ઘણો બધો ફાયદો ખબર પડશે. બટ શું કરીશ કે માન લો મારી પાસે ઘણા બધા નેટવર્ક હોય, તેમાંથી હું લિસ્ટ બનાવીશ કે કેટલા મારે બીજાને શેર કરવા છે. કારણ કે ઓબ્વિયસલી કે ભાઈ બધા શેર નથી કરવાના, સિક્યુરિટી પ્રાઇવસી તો ત્યાં કન્સેપ્ટ રાખવાનો જ છે. ઓલ ટાઈમ અત્યારે હેકિંગ કે સાયબર સિક્યુરિટીનો કે જમાનો છે, તો સિક્યુરિટી રાખવાની છે. જરૂરી નહીં કે બધા નેટવર્ક શેર થઈ જાય, બરાબર. તો એના માટે એક આપણે ખાલી લિસ્ટ બનાવવાનો છે. ફરીથી તમે આઈપી એડ્રેસ તો આપી દીધો, તો તમે કેમ સિમ્પલ કે એક વાર ઇન્ટરફેસમાં જઈને આઈપી એડ્રેસ તો આપતા હતા સ્ટેટિક રાઉટિંગમાં, બટ તો પણ તેમ છતાં ફરીથી તમે સ્ટેટિક રાઉટિંગના કમાન્ડ ચલાવતા હતા, ત્યાં તમે એક્ઝિટ પોઈન્ટ આપતા હતા પોતાના આઈપી એડ્રેસ જેવો જ,
બરાબર. તો એ રીતે અહીં શું થશે કે ભલે તમે આઈપી એડ્રેસ બધું આપી દીધું, બટ તમે ફરીથી એક નેટવર્કની લિસ્ટ બનાવી પડશે. ભાઈ મારા રાઉટરમાં કયા કયા નેટવર્ક છે જે મારે શેર કરવા છે, બરાબર. તો શું થશે, સૌથી પહેલો કન્સેપ્ટ શું આવશે તમારો, આવશે મેક અ લિસ્ટ ટુ એડવર્ટાઇઝ નેટવર્ક. મેક અ લિસ્ટ, તમે જો વધારે ડિટેલમાં કહો તો ઓફ ડાયરેક્ટલી કનેક્ટેડ network which you want to advertise. તમારે જે નેટવર્ક તમારે બીજાને શેર કરવાનું, કારણ કે શેર કરવાની વાત છે. એડવર્ટાઇઝ એટલે તમને સિમ્પલ કહો, એડવર્ટાઇઝ એટલે કેવું, બધાને પબ્લિકલી કેવું એડવર્ટાઇઝ કરવું તે ટાઈપનો થશે. ટેકનિકલ ભાષામાં આ શબ્દ વપરાય છે એડવર્ટાઇઝ, કે જ્યારે બી તમે શું કરો, જે જે નેટવર્ક તમારે બીજાને શેર કરવાના છે એ તમે શું કરો, એને એક લિસ્ટ બનાવી લો, બરાબર. અને આ વસ્તુ શું કરશે, તો સેમ વસ્તુ બીજા બાજુ થશે. માન લો કે રાઉટર 1 આવી એક લિસ્ટ બનાવી, એ રીતે શું રાઉટર 2 આવી એક લિસ્ટ બનાવશે, બરાબર. અને પછી શું કરશે, આ એક પેકેટ બનાવીને મોકલશે, અને આ પોતાનું પેકેટ બનાવીને આને મોકલશે સામેથી ઓટોમેટિક બેકગ્રાઉન્ડ એ પ્રોટોકોલ કરશે. એવું તમને સમજાવું, અલગ અલગ ટાઈપના પ્રોટોકોલ આવશે, અલગ અલગ કન્સેપ્ટ કરશે, એવું તમને સમજાવું, બરાબર. એટલે શું થશે, આ એક તમારે લિસ્ટ બનાવવી પડશે પહેલા તો, કે લિસ્ટ બનાવી, બરાબર. તો તમારે એ લિસ્ટ શું કરશે, નાવ પ્રોટોકોલ will automatically share this list. બટ એની પહેલા પેકેટ બનાવશે, બરાબર. એક જ મિનિટ, થોડું એક તમને ડિટેલમાં ખાલી બતાવું. બેકગ્રાઉન્ડ પ્રોસેસ છે તો તમને ડાયરેક્ટ બતાવી નહીં શકું, કે તમે માન લો ફિઝિકલી મારા જોડે ક્લાસમાં ભણતા તો બી તમને ડાયરેક્ટ ના બતાવે, કારણ કે રાઉટરની અંદરની બેકગ્રાઉન્ડ પ્રોસેસ છે. તો લિસ્ટ બનાવી તો રાઉટર શું કરશે, કે નાવ રાઉટર will make packet with this network list. કે જે નેટવર્ક લિસ્ટ તમે બનાવી, નેટવર્ક લિસ્ટના આધારે શું એક રાઉટર એક પેકેટ જનરેટ કરશે. એટલે મેક નહીં, અહીંયા શું હશે, રાઉટર વિલ જનરેટ આવશે, એક્ઝેક્ટલી વર્ડ જનરેટ પેકેટ વિથ ધ લિસ્ટ ઓફ નેટવર્ક, વિથ નેટવર્ક લિસ્ટ, બરાબર. અને પછી શું કરશે, ધીસ પેકેટ will share by routing protocol. ઓટોમેટિકલી થશે, આપણે કરવાની જરૂર નથી. એટલે આ વર્ડ આગળ, ધીસ પેકેટ will automatically share by routing protocol. એ પેકેટ ઓટોમેટિક શું થશે, શેર થઈ જશે. જેમ કે માન લો કે આપણે કોઈ ફેસબુકમાં ફ્રેન્ડ છીએ, બરાબર. હવે માન લો મારો કોઈ નવો એક ફ્રેન્ડ ફેસબુક બન્યો, તો ફેસબુક વાળો તમને ઓટોમેટિક સજેશન મોકલે, ભાઈ નિકુંજ ગોહિલનો એક નવો ફ્રેન્ડ બન્યો, તમે ઓળખો છો, વુડ યુ લાઈક ટુ બીકમ અ ફ્રેન્ડ. બસ એ જ કન્સેપ્ટ અહીંયા છે, કે એ વસ્તુ બેકગ્રાઉન્ડમાં થાય. રિયલ ટાઈમમાં કે માન લો મારો કોઈ ફ્રેન્ડ બન્યો, તો ઓટોમેટિક તમને નોટિફિકેશન નથી, ભાઈ નિકુંજનો કોઈ ફ્રેન્ડ બન્યો. ફેસબુક એ બેકગ્રાઉન્ડમાં ફ્રેન્ડ બનવાનું બધું આવું જ કામ કરે, એનો બિઝનેસ જ આ છે. તો જેવો બી તમારા કોઈ ફ્રેન્ડનો નવો ફ્રેન્ડ એડ થશે, તમને નોટિફિકેશન મોકલશે કે ભાઈ ધીસ ઇઝ ન્યૂ ફ્રેન્ડ ઓફ નિકુંજ ગોહિલ, ડુ યુ રિમેમ્બર હિમ, ડુ યુ નો હિમ, વુડ યુ લાઈક ટુ ફ્રેન્ડ. બસ એ જ કન્સેપ્ટ અહીંયા છે, કે જેવું કોઈ નેટવર્ક આપણે લીડ એક એન્ટ્રી કરી અહીંયા, બરાબર. એક અહીં એન્ટ્રી તમે કરી તો એનું એક શું પેકેટ બનાવી દેશે, અને એ પેકેટ શું કરશે, ઓટોમેટિક શેર કરશે. અને આ જ પ્રોસેસ સામેનું રાઉટર કરશે, બરાબર. શું કરશે, આ જ પ્રોસેસ, ધીસ 3 સ્ટેપ is also follow by other router. દરેક રાઉટર આવું કરશે, કે જ્યાં જ્યાં આપણે પ્રોટોકોલ ચલાવ્યા છે, આપણે આપણા કમાન્ડ ચલાવવાના છે ડાયનેમિક રાઉટિંગના, તો આ જે 3 સ્ટેપ થયા, એ 3 સ્ટેપ શું કરશે, બીજું રાઉટર બી ફોલો કરશે. તો જો શું થયું, આણેનું નેટવર્કની લિસ્ટ બનાવી હતી, એને પેકેટ બનાવ્યું અને એને શેર કર્યું, તો બીજા રાઉટરે બી શેર કર્યું. જોઈ લો, સિમ્પલ શું, કે આણે શું કર્યું, એક લિસ્ટ બનાવી, આ બંને નેટવર્ક જેમાં હશે, એક આણે લિસ્ટ બની જેમાં આ બંને નેટવર્ક હશે, તો આ લિસ્ટ આને શેર કરી, કે મારી પાસે આ બંને નેટવર્ક છે, ને આ લિસ્ટ આને શેર કરી, ભાઈ મારી પાસે આ બંને નેટવર્ક છે. તો શું કરશે, ચોથો સ્ટેપ શું આવશે, કે રીડ કરવાનો, કે મારા પેકેટ તો મેં બનાવ્યા, મેં મારું નેટવર્કની લિસ્ટ બનાવી, એ લિસ્ટમાંથી મેં પેકેટ બનાવ્યું, એ પેકેટ મેં શેર કર્યું. તો ચોથો સ્ટેપ શું, કે બીજા કોકે મને જે આપ્યું છે એવું ખોલીને જોવું, અને એ જ રીતે મારું બનાવેલું પેકેટ બીજો રાઉટર ખોલીને જોશે, બરાબર. એટલે ચોથો સ્ટેપ શું આવશે, સ્ટેપ નંબર 4,
આ જો બેકગ્રાઉન્ડ પ્રોસેસ છે, હું તમને ડાયરેક્ટ બતાવી નથી શકવાનો, બટ જે થાય છે તમને મારી રીતે પ્રોપરલી બેસ્ટ તરીકે સમજાવવાની ટ્રાય કરું, જેથી તમને ડાયરેક્ટ એ એન્વાયરમેન્ટમાં લઈ જઈ શકો. ચોથા સ્ટેપમાં શું થશે કે નાવ રાઉટર વિલ રીડ ઓર ઓપન, વાંચવું કે ઓપન કરવું જે આપણી ભાષામાં ઓપન ધ રિસીવ્ડ પેકેટ, કે જે બીજા પાસે જે રિસીવ કર્યું પેકેટ ઓપન કરશે, રિસીવ્ડ પેકેટ. બરાબર, જ્યાં શું હતું શેર કર્યું હતું, તો જેમ મેં શેર કર્યું તો બીજા રાઉટરને મળ્યું છે, એ રીતે બીજા રાઉટર જે શેર કર્યું મને મળ્યું છે, તો મને જે પેકેટ મળ્યું એ શું કર્યું ઓપન કરીશ. અને પાંચમો સ્ટેપ શું આવશે, રીડ ધ લિસ્ટ ઓફ નેટવર્ક, એની અંદરથી શું કરશે નેટવર્કની લિસ્ટ વાંચશે. એન્ડ છઠ્ઠા સ્ટેપમાં શું કરશે તો કે મેક ધેર નેટવર્ક એન્ટ્રી ઇન રાઉટિંગ ટેબલ. ખરેખર સો આઈપી રાઉટ કરીને કમાન્ડ જોઈએ ભાઈ કયા કયા નેટવર્ક કનેક્ટેડ છે. આપણે તો ખાલી એક્સી કરીને બતાડે ડાયરેક્ટલી કનેક્ટેડ, અને માન લો આપણે સ્ટેટિક રાઉટિંગ કરીએ પછી આપણે સો આઈપી રાઉટ કરીએ તો આપણને એસ વાળા નેટવર્ક બતાડે. તો સો આઈપી રાઉટ કમાન્ડ મેં તમને કીધું હતું કે દર વખતે ટ્રબલ શૂટિંગ માટે જરૂરી છે. બરાબર, તો એ રીતે અહીંયા તમને એન્ટ્રી બતાડશે, એટલે એ જગ્યા શું કરશે એન્ટ્રી કરી લેશે, અને ત્યાં એન્ટ્રી થઈ ગઈ એટલે શું પછી રાઉટર કરી શકશે. તો છેલ્લે શું હતું તો નાવ ડાયનેમિક રાઉટિંગ પ્રોસેસ is finished and we will able to do ping. બરાબર, આ મેં તમને એક સિમ્પલ ફોર્મેટ બતાવ્યું છે. આ 6 સ્ટેપમાં રાઉટિંગ થશે, બટ તમે અહીં જુઓ આ 6 સ્ટેપ આપણા માટે નથી. આપણે કમાન્ડ કેટલા ચલાવવાના છે તો ઓનલી ધીસ વન, ખાલી પહેલો સ્ટેપ શું મેક અ લિસ્ટ. અહીં શું આવ્યું બીજો સ્ટેપમાં પેકેટ કોણ જનરેટ કરે તો કે રાઉટર વિલ જનરેટ પેકેટ. પેકેટ શેર કોણ કરે તો કે પેકેટ વિલ ઓટોમેટિકલી શેર. એન્ટ્રી કોણ કરશે પેકેટ રિસીવ કોણ તો કે રાઉટર વિલ રીડ ધ પેકેટ ઓપન પેકેટ. લિસ્ટ કોણ બનાવે તો કે રીડ અને લિસ્ટ નેટવર્કની લિસ્ટ કોણ રાઉટર રીડ કરશે. એન્ટ્રી કોણ કરશે તો એન્ટ્રી રાઉટિંગ ટેબલમાં રાઉટર કરશે. આપણે કંઈ નથી કરવાનું, આપણું સ્ટેપ તો એક જ છે કે જસ્ટ ખાલી એન્ટ્રી બનાવો. આ સ્ટેપ પહેલો સ્ટેપ જસ્ટ ધીસ વન. બરાબર, તો અહીંયા તમને પ્રોસેસ કદાચ લાંબી લાગી હોય, બટ એ પ્રોસેસ લાંબી બેકગ્રાઉન્ડમાં છે, અને એ લાંબી પ્રોસેસ તમે તમને સમજાવ્યું. એટલે બેકગ્રાઉન્ડ શું તમને ખબર આઈટી ડિવાઇસ કે લેપટોપ કેટલું તો ફટાફટ કામ કરતા હોય, આપણે 1 GB ડેટા કોપી કરીએ કઈ રીતે કરી લેતો હોય, એ વાલી બેકગ્રાઉન્ડની પ્રોસેસ મેં તમને સમજાવી, જેથી તમને ખબર પડે કે આ કઈ રીતે શેર થયું. અત્યાર સુધી આપણે આટલું બધું સ્ટેટિક રાઉટિંગ કરતા, આટલા બધા કમાન્ડ ચલાવતા હતા, આ નેટ રસ્તો બતાવતા અને બીજું બધું કરતા, ત્યારે રાઉટિંગ થતું હતું. આ સિમ્પલ ખાલી લિસ્ટ બનાવવાથી શું થઈ ગયું તો એ લિસ્ટ બનાવવાની છે. બેકગ્રાઉન્ડમાં શું આ ડાયનેમિક રાઉટિંગના અલગ અલગ પ્રોટોકોલ આવશે, આપણે પ્રોટોકોલ ભણીશું, અને એ પ્રોટોકોલના આધારે આ જે વસ્તુ છે પેકેટ બનવાની, જનરેટ પેકેટ. નાઉ રાઉટર વિલ જનરેટ પેકેટ વિથ ધી નેટવર્ક લિસ્ટ. તો એ પ્રોસેસ બદલાતી રહેશે. અગેન કહું છું આપણે નથી બદલવાની, બદલાતી રહેશે. આપણે તો ખાલી લિસ્ટ બનાવવાની છે પ્રોટોકોલ નક્કી કરી. અલગ અલગ પ્રોટોકોલ છે તમને બતાવીશ, એ પ્રોટોકોલ શું કરશે અલગ અલગ રીતે પેકેટ બનાવશે. બાકી એ જ શેર કરશે, એ જ રીડ કરશે, એ જ લિસ્ટ બનાવશે અને એ જ તે રાઉટિંગ કરશે. આપણે કંઈ નથી કરવાનું, જસ્ટ આપણે એને ખાલી બતાવવાનું છે કે ભાઈ આ નેટવર્કની લિસ્ટ કયા રાઉટિંગ પ્રોટોકોલના આધારે બનાવી છે. અલગ અલગ કન્સેપ્ટ છે તમને બતાવીશ. જેમ કે આપણે ફ્રેન્ડ કનેક્ટેડ હોય તો ફ્રેન્ડ કઈ રીતે હોઈ શકે, વોટ્સએપમાં નંબર થ્રુ હોઈ શકીએ, હાઇકમાં બી બની શકીએ, ફેસબુકમાં બી બની શકીએ, ઇન્સ્ટાગ્રામમાં બી બની શકીએ. તો દેર આર અલગ અલગ મલ્ટિપલ છે. બટ માન લો હું ઇન્સ્ટાગ્રામ યુઝ કરતો હોય તમે વોટ્સએપમાં મારા મેસેજની રાહ જોવો તો ઇટ્સ નોટ પોસિબલ. તો એ જ વસ્તુ અહીં છે કે શું તમે એક રાઉટરમાં જે રાઉટિંગ પ્રોટોકોલ છે, આ રાઉટરમાં જે રાઉટિંગ પ્રોટોકોલ ચાલતો એ જ તમારે આમાં ચલાવવો પડશે. બંને બાજુ સેમ હોવા જોઈએ. હું ફેસબુકમાં મેસેજની રાહ જો અને તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ મોકલતા હોય, કાં તો તમને ફેસબુકમાં રિપ્લે આપ્યો અને તમે વોટ્સએપમાં મેસેજની રાહ જોતા, ઇટ્સ નોટ પોસિબલ. બરાબર, તો ખાલી એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જે પ્રોટોકોલ તમારા રાઉટરમાં કીધો હોય એ જ આમાં ચલાવવાનો. જેમ કે સિમ્પલ સ્ટેટિક રાઉટિંગમાં હતું કે બંને બાજુ તમે સ્ટેટિક રાઉટિંગ આપતા હતા તો વાત થતી હતી, એ રીતે પ્રોટોકોલમાં બી તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર, તો લોજિકલ જે પ્રોસેસ છે એમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને ફટાફટ ડી લખી દો. બરાબર, મેસેજ વોઇસ ક્લિયર નતો આવતો, મેસેજ આવ્યો છે ભાઈઓ. ટોપિક ક્લિયર થયો કે કંઈ ભૂલી ગયા? ટાસ્ક જે તમને કન્સેપ્ટ સમજાયો ક્લિયર થયો? એમાં કોઈ ડાઉટ હોય બોલો, બાકી ઓકે લખી દો તો આગળ વધુ.
ક્લિયર? ઓકે ઓકે, ક્લિયર થઈ ગયું તો વાંધો નહીં. કન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. બરાબર, તો આપણે સિમ્પલ ખાલી શું લિસ્ટ બનાવવાની છે અલગ અલગ પ્રોટોકોલ દ્વારા, એવું તમને બતાવું. બાકી આ લોજિકલ કન્સેપ્ટમાં કોઈને ડાઉટ નથી ને? બસ. તો હવે ડાયનેમિક રાઉટિંગનો મેં તમને સમજાવ્યું. હવે આપણે વાત કરીએ ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ. કે રાઉટિંગ, ડાયનેમિક રાઉટિંગ છે ને અલગ અલગ પ્રોટોકોલ છે. બરાબર, તો એમાં પછી કેટેગરી છે. તો પહેલા કેટેગરીની વાત કરીએ. તો ટાઈપ્સ ઓફ ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ. હવે જે ડાયનેમિક રાઉટિંગ જે પ્રોટોકોલ છે એમાં મેઇન બે કેટેગરી છે. મેઇનલી બે કેટેગરી છે. બરાબર, એક તો આવશે ઇન્ટિગ્રેટેડ રાઉટિંગ પ્રોટોકોલ, અને બીજો આવશે એક્સટીરિયર, સોરી ઇન્ટિગ્રેટેડ નહીં, સોરી માય મિસ્ટેક, ઇન્ટિરિયર ને એક્સટીરિયર આવશે. ઇન્ટેરિયર અને એક્સટેરિયર. સિમ્પલ ઇન્ટિરિયર એટલે શું? અંદરનું. તમે અલગ અલગ કેમ ફર્નિચર ને બધું, ઇન્ટિરિયર ફર્નિચર તો અંદરનું, એક્સટીરિયર તો બહારનું, તે રીતે. બરાબર, માન લો કે જ્યારે તમારે નોટ ધીસ બ્રેકેટ પ્રેશર, જ્યારે તમારે એક જ કંપનીના અલગ અલગ બધા રાઉટર છે, માન લો મારી કંપની 10-12 અલગ અલગ રાઉટર છે, ઘણા બધા મોટા નેટવર્ક છે મારી કંપનીમાં, 500-1000 અલગ અલગ પીસી છે, ઘણી બધી સ્વિચ છે, જોડે મેં કમ્પ્યુટર કનેક્ટ કર્યા, મારે અહીંયા અલગ અલગ નેટવર્કમાં રાઉટિંગ કરવું છે એક જ કંપનીની અંદર. તો હું શું કરીશ? તો હું આ પ્રકારનો પ્રોટોકોલ વાપરી, આઈજીપી કેટેગરી. આ કેટેગરી લે, કોઈ પ્રોટોકોલ નથી. અગેન શું કહું છું, ઇન્ટિરિયર રાઉટિંગ પ્રોટોકોલ જે છે, આ ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલની અંદરનો એક પાર્ટ છે જે ખાલી કેટેગરી છે. પ્રોટોકોલ હજુ તમને નથી ભણાવતો, તો આપણે આ વસ્તુ કરીશું. બરાબર, અને સપોઝ કે મારા કંપનીમાં 2-3 રાઉટર છે અને કોઈ બીજી બ્રાન્ચમાં, મારી જ કંપનીની કોઈ બીજી બ્રાન્ચ છે, ત્યાં અલગ અલગ રાઉટર છે, અથવા તો માની લો કોઈ બીજી ઓર્ગેનાઇઝેશન, બીજી કોઈ કંપની, અને મારે એકબીજાને શું નેટવર્ક શેર કરવા છે, કમ્યુનિકેશન કરવું છે, વાતચીત કરવી છે, કે ડેટા શેર કરવો છે, કે અમે કંપનીમાં ટાઈપ કરેલો છે, ડીલ છે, ને અમે બધું ડેટા શેરિંગ ને બધું કરવું છે. તો એ ટાઈમે શું છે, મારી એક ઓર્ગેનાઇઝેશનથી બહારનું નેટવર્ક છે, બહારનું તો એને શું એક્સટીરિયર નેટવર્ક કહેવાશે. તો એ ટાઈમે હું આ વાત કરીશ. બરાબર, એટલે તમે સમજી લો, એવું સમજી લો કે B2B, જો તમને નોર્મલી બિઝનેસ વાળી ભાષા કરતો છું, બ્રાન્ચ ટુ બ્રાન્ચ, બિઝનેસ ટુ બિઝનેસ, તો એ બધામાં એક્સટીરિયર વપરાશે. બરાબર, જ્યારે આમાં તમારે શું છે, આમાં તમારે વપરાશે લોકલ, એક જ કંપનીના રાઉટર છે એના માટે. બરાબર, સિમ્પલ ભાષા મને આઈજીપી બી કહે છે, બટ આઈજીપી એટલે ઇન્ટિરિયર, બરાબર, ઇન્ટિરિયર રાઉટિંગ પ્રોટોકોલ, આઈજીપી કે ઇન્ટિરિયર ગેટવે પ્રોટોકોલ, આ રીતે. અને આને ઈજીપી બી કહેવાય કે એક્સટીરિયર ગેટવે પ્રોટોકોલ. બટ આ કોઈ પ્રોટોકોલ નથી, પ્રોટોકોલના શું છે, ટાઈપ છે. બરાબર, તો આની અંદર 3 પ્રોટોકોલ પછી કેટેગરી આવે છે. બરાબર, ઇન્ટિરિયરની અંદર બી અને એક્સટીરિયરની અંદર બી. આ તો શું થયું, ખાલી કનેક્શન ના આધારે. તો ઇન્ટિરિયરની અંદર 3 રાઉટિંગ પ્રોટોકોલ છે. એક છે રીપ, રેસ્ટ ઇન પીસ વાળું નહીં, ટેકનિકલ ભાષામાં અલગ છે, EIGRP અને OSPF. આ 3 છે. બરાબર, આ 3 અલગ અલગ પ્રોટોકોલ છે જેના દ્વારા રાઉટર ઓટોમેટિકલી ડાયનેમિકલી રાઉટિંગ કરશે. ડાયનેમિકનો મિનિંગ મેં તમને આગળ DHCPમાં બી સમજાયો. તો ડાયનેમિકનો મિનિંગ શું, કે આપણે અમુક કમાન્ડ ચલાવવું પડશે, પછીનું કામ ઓટોમેટિક થશે. આપણે કહો DHCP માટે નેટવર્ક ને ડિફોલ્ટ રાઉટર ને બધું આપણે બનાવ્યું હતું, પછી ઓટોમેટિક આઈપી મળતા હતા. તો સ્ટાર્ટિંગમાં બનાવવામાં તમને 1-2 સ્ટેપ વધારે લાગે, બટ જ્યારે 500-1000 પીસીની આઈપી વાત કરો તો તમને ઓટોમેટિક ઇઝી લાગશે, ત્યાં ડાયનેમિક તમને ઇઝી લાગશે. તો એ જ વસ્તુ અહીં છે કે અમુક સ્ટેપ તમારે ફોલો કરવા પડશે, પછીનું કામ ઓટોમેટિક કરે, એટલે આને ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ કહેવાય. રીપ જે છે, રીપનું પૂરું નામ સિમ્પલ છે, રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. નામ પરથી તમને ખબર પડી શું રાઉટરની ઇન્ફોર્મેશન ને બધું લાવે. એ જ રીતે EIGRP જે છે એનું નામ છે એક્સટેન્ડેડ ઇન્ટિરિયર ગેટવે રાઉટિંગ પ્રોટોકોલ, અને OSPF ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટ. આ 3 અલગ અલગ નામ છે. બરાબર, એ જ રીતે એક્સટીરિયર જે છે, એક્સટીરિયર એની અંદર એક પ્રોટોકોલ આવે છે BGP.
આ ખાસ ધ્યાન રાખજો, આઈજીપી ઈજીપી એ રાઉટિંગની કેટેગરી છે, જ્યારે બીજીપી શું છે? પ્રોટોકોલ છે. આનું નામ છે બોર્ડર ગેટવે પ્રોટોકોલ. તમને નામ પરથી ખબર પડશે ભાઈ શું બોર્ડર પર જે કામ કરાવતો, એટલે કે શું જે બે બોર્ડર પર કોણ કામ કરતો હોય કે જે બે અલગ અલગ કન્ટ્રીને કે બે અલગ અલગ એરિયાને કમ્યુનિકેશન કરાવે, જે બોર્ડર પર છે, બોર્ડર પર ગેટવે જે કરે પ્રોટોકોલ. બરાબર. તો આ તો વસ્તુ બહુ દૂરની વાત છે, આપણે પછી ભણીશું. અત્યારે આપણે અહીંની વાત કરી કે અત્યારે આપણે જે કરતા હતા શું કે ઘણા બધા રાઉટર છે, એની અંદરમાં સિમ્પલ રાઉટિંગ કરવું છે. બરાબર. તેની આપણે વાત કરીએ તો એની અંદર આપણે સૌથી પહેલા આ રીપની વાત કરી લઈએ. અમે તમને ખાલી લિસ્ટ આપી છે, આ બધા પ્રોટોકોલ આપણે ડિટેલમાં ભણવાના જ છે. બરાબર. તો આપણે શરૂઆત જે લાઇનસર કરતા તેમ કરીએ કે ટાઈપ્સ ઓફ ડાયનેમિક રાઉટિંગ પ્રોટોકોલ, કે રાઉટિંગ પ્રોટોકોલ આપણે જે ભણવાના છે એમાંથી અલગ અલગ મેં તમને ખાલી ટાઈપ કીધા. તો મેઇન બે ટાઈપ છે, ઇન્ટિરિયર અને એક્સટિરિયર. બરાબર. તો ઇન્ટિરિયરમાં સૌથી પહેલું જે છે રીપ, તો આપણે એની શરૂઆત કરીએ. તો આપણો નવું અહીં હેડિંગ આપી દઉં કે શું રીપ રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ, શોર્ટમાં રીપ. તો આની વસ્તુ ખાસ સમજજો કે કઈ રીતનું આનું કામકાજ છે. તો કે સૌથી પહેલી વસ્તુ તો કે ઇટ ઇઝ ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ. શું છે? ડિસ્ટન્સ વેક્ટર રાઉટિંગ પ્રોટોકોલ છે. એટલે કે ડિસ્ટન્સને શું કહે પોતાનું વેક્ટર. વેક્ટર તમને ખબર છે, સદિશ કે તમને ભણવાનો આવતો તો બીજી ભાષામાં કહો તો દિશા સૂચક, દિશા બતાવનાર. બરાબર. તે શું કરશે? એ ડિસ્ટન્સના આધારે રસ્તો બતાવશે, દિશા બતાવ. રાઉટરનું કામ શું? દિશા બતાવો, રસ્તો બતાવો, સિમ્પલ છે. બટ એ શું કરશે? ડિસ્ટન્સના આધારે. એટલે તમે સિમ્પલ સમજો, કન્સેપ્ટ ખાસ સમજજો. બરાબર. કે મારી પાસે માન લો આ રીતનો કંઈક કન્સેપ્ટ છે કે મારી પાસે આ રીતે એક રાઉટર અહીં કનેક્ટ છે, બીજું રાઉટર અહીં કનેક્ટ છે, ત્રીજું રાઉટર અહીં કનેક્ટ છે, ચોથું રાઉટર અહીં કનેક્ટ છે, અહીંયા પાંચમું છે. હવે માન લો રાઉટર મારું 1 છે અને મારું રાઉટર નંબર 5 છે. એક આ રસ્તો છે રાઉટર 5 પાસે જવાનો, અને એક આ બીજો રસ્તો છે રાઉટર 5 પાસે જવાનો. બરાબર. હવે આપણે આ રાઉટિંગની અંદર તો કિલોમીટર 2 કિલોમીટર આપવાનું નથી. જો તમે કિલોમીટરના આધારે કરતા હોય તો અહીંથી આપણા ગૂગલની ઓફિસ કેટલી દૂર હશે, કે ગૂગલનું રાઉટર કેટલું દૂર હશે. તમે બીજું કંઈક સર્ચ કરો, માઇક્રોસોફ્ટનું સર્ચ કરો, વિન્ડોઝનું સર્ચ કરો, કે ફોટોશોપનું કંઈક સર્ચ કરો, કે બધા સર્વર કેટલા દૂર પડેલા છે, તો એ કેટલી સ્પીડે ભાગતું હશે. અને માન લો અમુક સ્પીડ બી નક્કી હોય તો બી જે સર્વર દૂર હશે એવું ખુલતા વાર લાગે. તો કે ના, એવું નથી. અહીંયા તો ઇન્ટરનેટની સ્પીડ કામ કરે છે. તો અહીંયા આ ડિસ્ટન્સ જે છે, બરાબર, એ કયું ડિસ્ટન્સ છે? તો કે નંબર ઓફ રાઉટર, નંબર ઓફ હોસ્ટ, કે કેટલા ડિવાઇસ વચ્ચે આવે છે. તો અહીંયા રાઉટર 1 થી રાઉટર 5 માટે ડિસ્ટન્સ કેટલું થયું? ખાલી 2. કે પેલું અહીંયા પહોંચશે અને બીજું અહીં પહોંચી જશે. અહીંયા રાઉટર 1 થી રાઉટર 5 નું ડિસ્ટન્સ કેટલું થયું? તો કે થયું 3. પેલા અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો, ને પછી આમ પહોંચશે. તો આ રીતના ડિસ્ટન્સની વાત કરે છે. એટલે કે ડિસ્ટન્સ વેક્ટર તો કીધું, બટ ડિસ્ટન્સ કયું ગણે છે તો એ બી જો, જેમ કે માન લો સ્પીડની કે ઝડપની, કે પછી માન લો ડિસ્ટન્સની વાત કરો તો મીટરમાં ગણો છો, કિલોમીટરમાં, કિલોમીટર પ્રતિ આવર ગણો છો, માઇલ પ્રતિ સેકન્ડ ગણો છો, એમાં બી ફરક પડે. એટલે ડિસ્ટન્સ તો છે, બટ ડિસ્ટન્સ કેવું? બરાબર. તો કે વર્કિંગ ઓન મેટ્રિક. અહીંયા એને શું મેટ્રિક કહેવાય? કે જેનો જે યુનિટ હોય, એકમ હોય, એને શું મેટ્રિક કહેવાય છે. મેટ્રિક નેમ્ડ હોપ કાઉન્ટ. હોપ કાઉન્ટ એટલે મેં તમને જે સમજાવ્યું કે એક હોપ, બીજો હોપ. હોપ એટલે શું? સિમ્પલ તમે હોસ્ટ ગણી શકો, કોઈ પણ નેટવર્ક ડિવાઇસ ગણી શકો જે વચ્ચે આવતું હોય. અરે કે માન લો અમદાવાદથી બરોડા જવાનું તો ઇન્ટરસિટી તો સીધી ડાયરેક્ટ પહોંચશે, કે અમદાવાદથી બરોડા શું તો એક જ ડિસ્ટન્સ, સીધું અમદાવાદથી નીકળી બરોડા પહોંચી. બટ માન લો લોકલ બસમાં હોય તો અમદાવાદ વચ્ચે નડિયાદ, આણંદ, કેટલા બધા અલગ અલગ ગામ આવશે. તો ત્યાં હોપ કાઉન્ટ શું વધી ગયા. અને હોપ કાઉન્ટ વધે તો ટાઈમ બી વધે, તમને ખબર છે. તો પહોંચતા વાર લાગે. સીધું પહોંચે તો પહોંચતા ફરક પડે ટાઈમ. તો એ જ રીતે શું છે? એ હોપ એટલે શું? વચ્ચે કેટલા હશે, ક્યાં વાયા કરતા એ પહોંચે છે, કે સીધું પહોંચે છે, કે વચ્ચે કેટલા સ્ટોપ આવે છે, એને અહીં કાઉન્ટ કરે છે. કે ઓબ્વિયસલી તમે અહીંથી ગૂગલમાં પહોંચો તો શું થશે? તમારા મોબાઈલમાંથી ઇન્ટરનેટ તમારા ટાવર પાસે જશે. તમે સિમ્પલ ફોન પે કરતા શું થશે? તમારા મોબાઈલનું નેટવર્ક ટાવર પાસે જશે. ટાવરથી જે તે કંપની તમને સર્વિસ પ્રોવાઈડ કરે, એરટેલ, વોડાફોન, આઈડિયા, જે બી હોય એની પાસે જશે. અને ત્યાંથી શું થશે? એ કંપની અંદરથી બીજા નંબરને કોલ કરાવશે. હવે બીજા નંબર જે તમે જે એરિયામાં છે એના ટાવરમાં જશે ને ત્યાંથી એ બીજા નંબર તમે જેને ફોન કર્યો ત્યાં કોલ લાગશે. બેકગ્રાઉન્ડમાં આટલી બધી પ્રોસેસ થાય. અને આપણે અહીં ક્લિક કરો તો તરત ક્રિંગ વાગે છે. બેકગ્રાઉન્ડમાં આટલી બધી પ્રોસેસ થઈ જાય.
તો એ શું થયું, એના માટે તો જે વચ્ચે ક્યાં ક્યાં ડાયરેક્શન મળી તો એ બધા અલગ અલગ નેટવર્ક ડિવાઇસ. તે જ રીતે જે ડિસ્ટન્સ નક્કી કરવાનું આવ્યું છે, ડિસ્ટન્સ શું છે તો કે અલગ અલગ પ્રકારના શું હોપ કાઉન્ટ. અને એમાં કેવું છે તો કે લોઅર ઇઝ બેટર, એટલે કે સિમ્પલ ભાષામાં કહો તો કે ઇન હોપ કાઉન્ટ, કે હોપ કાઉન્ટ ની અંદર કેવું છે, ઇન હોપ કાઉન્ટ લોઅર ઇઝ બેટર. ઓબ્વિયસલી તમારે જે ડિસ્ટન્સ ગણવાની વાત આવે તો ડિસ્ટન્સમાં કેવું, જેટલું ઓછું એટલું સારું. ત્યાં જ છે કે જેટલા હોપ કાઉન્ટ ઓછા હશે એટલું સારું. તો અહીંયા શું થશે, મેં તમને આજે એક્ઝામ્પલ આપ્યું, એમાં શું થશે કે એની અંદર એ શું કરશે, ઓટોમેટિકલી તમારા રાઉટરને આ રસ્તો બતાવી દેશે કે ભાઈ જો તારે રાઉટર 1 રાઉટર 5 પાસે જવું હોય તો તારે શું આ પોઈન્ટ પર જજે અને આ પોઈન્ટ તને રાઉટર 5 પાસે લઈ જશે. એ ઓટોમેટિક થશે. મેં તમને હમણાં કીધું, તમને જે 6 સ્ટેપ બતાવ્યા, શું કર્યું, આ પોતાના નેટવર્ક પેકેટ બનાવશે, આ પોતાના નેટવર્ક પેકેટ બનાવશે, આ અહીંયા શેર કરશે અને આને બી આપશે. તો આ જ્યારે આને બી શેર કરશે તો જ્યારે આને પછી રસ્તો આવશે તો શું થશે, ઓટોમેટિક એ શું કરશે, રાઉટિંગ ટેબલ જોશે, અંદરના નેટવર્ક જોશે ને એ પ્રમાણે પોતાના રસ્તાની એન્ટ્રી બનાવશે. બટ એ પેકેટ એને અહીંથી બી મળશે, જેમ કે રાઉટર 5 આને બી શેર કર્યું, આને બી શેર કર્યું, આને અને આને શેર કર્યું, તો પણ તમને રસ્તા બે પાસેથી મળશે. તો એ રસ્તા જ્યારે બે પાસેથી મળે, મલ્ટિપલ હોય તો એ શું કરશે, તો એ આ વસ્તુ ફોલો કરશે. શું ડિસ્ટન્સ વેક્ટર છે, હોપ કાઉન્ટ પર કામ કરે છે અને લોઅર ઇઝ બેટર. તો શું કરશે, જ્યારે એને બે બાજુથી એન્ટ્રી મળે છે તો એ જે દૂર છે એને કેન્સલ કરશે અને આ એન્ટ્રી એ ફોલો કરશે. તો આ રીતનું બેકગ્રાઉન્ડમાં કામ થશે. ખ્યાલ આવ્યો? કોઈને બી કન્ફ્યુઝન હોય તો મેસેજ કરતા રહેજો, હું જોઈ લઈશ. બરાબર, કોઈ બી કન્ફ્યુઝન હોય તો. બાકી વધારે ડિટેલની વાત કરીએ એની પહેલાં તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીને બતાવો તો વધારે થિયરી કન્સેપ્ટમાં નથી જવું. જેમ જેમ આપણા પ્રેક્ટિકલ આગળ વધશે એમ તમને ખબર પડતી જશે. અત્યારે મેં તમને સિમ્પલ શું બતાવ્યું કે ડિસ્ટન્સના આધારે કામ કરે અને જેટલા વધારે વચ્ચે ડિવાઇસ આવશે એટલું એને દૂર લાગશે. તો જે નજીકનો રસ્તો હોય, જો મલ્ટિપલ રસ્તો હોય તો નજીકનો રસ્તો ઓટોમેટિક સિલેક્ટ કરશે. બરાબર, તે વસ્તુ આપણે અહીં લિસ્ટ બનાવવાનું કામ કરીએ. તો કમાન્ડ તમને બતાવી દો, ખાલી કમાન્ડ ટુ કન્ફિગર રીપ. તો તમારે રાઉટરના કન્ફિગ મોડમાં ઓબ્વિયસલી બધું કન્ફિગરેશન કરવાનું કન્ફિગ મોડમાં થશે. ત્યાં તમારે સિમ્પલ લખવાનું રાઉટર રીપ આફ્ટર કન્ફિગરિંગ આઈપી એડ્રેસ. બરાબર, આઈપી એડ્રેસ બધું તમને બતાવો નથી, ત્યાં તમને રીપ ચલાવવાનું બતાવશું. આઈપી એડ્રેસ તો તમારે આપવા જ પડશે. બરાબર, સિમ્પલ લખી દો, આફ્ટર લિંકઅપ ધ ટોપોલોજી. એમ કહું તો તમને લિંકઅપ કરવાનું કહું કે ભાઈ શું કે ડિવાઇસ કનેક્ટ કરો, કેબલ લગાવો અને આઈપી એડ્રેસ આપણો નો શટડાઉન કરો, જેથી બધા ડિવાઇસ એક્ટિવ થઈ જાય. લિંકઅપ ધ ટોપોલોજી. ટોપોલોજી લિંકઅપ કર્યા પછી તમે શું કરો, રાઉટરમાં જાઓ અને રાઉટર રીપ લખો. સિમ્પલ છે કન્સેપ્ટ, ખાસ ધ્યાન રાખજો. તમે જેવું રાઉટર રીપ લખો તમે રાઉટરના કન્ફિગ રાઉટર મોડમાં આવી જશો. અત્યાર સુધી તમે શું હતા બધું ખબર, આઈપી રાઉટ કરતા હતા, સ્ટેટિક રાઉટિંગમાં આઈપી લખતા હતા, નેટવર્ક લખતા હતા, એક્ઝિટ પોઈન્ટ લખતા હતા, એન્ટર આપો તમે ત્યાં રહેતા હતા. બીજો આઈપી લખો, નેટવર્ક લખો, એક્ઝિટ પોઈન્ટ લખો, તો ત્યાં રહેતા. તો શું મેન્યુઅલી રાઉટિંગ થતું હતું, એમાં કોઈ મોડમાં જવાની જરૂર નથી. હવે જ્યારે તમે આ કમાન્ડ ચલાવો તો બેકગ્રાઉન્ડમાં શું થશે કે આ રાઉટર તમને રીપવા પ્રોટોકોલના મોડમાં લઈ ગયું, કે જ્યાં કામ ઓટોમેટિક થવાનું, કે જ્યાં શેરિંગની પ્રોસેસ થવાની છે. અહીં તમારે સિમ્પલ શબ્દ લખવાનો, એક નેટવર્ક. તમને પહેલો સ્ટેપ કીધો હતો કે નેટવર્કની લિસ્ટ તમારે બનાવવી પડશે, તમારે અહીં બનાવવાની છે. નેટવર્ક લખીને તમારે જે નેટવર્ક કનેક્ટેડ હોય એ લખી દો. તો અહીં શું લખવાનું, નેટવર્ક આઈડી, એટલે કે ડાયરેક્ટલી કનેક્ટેડ નેટવર્ક આઈડી. આ મેં એંગલ બ્રેકેટમાં લખેલું, મતલબ શું આ સિન્ટેક્સ થઈ કે તમારે અહીંયા નેટવર્ક આઈડી લખવાનો છે. બરાબર, જો એક્ઝામ્પલ આપું તો સેમ વસ્તુ શું કે તમે રાઉટરમાં જાઓ, આપણે ટોપોલોજી છે એનું તમને એક્ઝામ્પલ આપી દઉં કે રાઉટર 1 છે. માન લો તમે રાઉટર 1માં ગયા, રાઉટર 1માં, તો રાઉટર 1માં તમે કન્ફિગ મોડમાં જાઓ તો તમે રાઉટર 1ના કન્ફિગ રાઉટર મોડમાં આવી જશે. તમારે શું લખો, નેટવર્ક લખો અને પછી આખું નેટવર્ક. તો હવે તમને ખબર પડશે કે હું આ રીતે કેમ નેટવર્ક લખું છું, કેમ આઈપી નથી લખતો. આ રીતના જે નેટવર્ક લખેલા છે તમને રાઉટિંગ કરવામાં બહુ ઇઝી રહેશે. તમારે શું લખવાનું, મેં તમને જે ટોપોલોજીમાં આપેલું તમારે લખી દેવાનું. તો કે 1 આઈપી નહીં, 1.0.0.0. તમે સ્ટેટિક રાઉટિંગ હોય તો કેવું લખતા હતા કે 1.0.0.0 એનો સબનેટ માસ્ક ને પછી એક્ઝિટ પોઈન્ટ. એ તમે ક્યાં લખતા હતા, રાઉટર 2માં. કારણ કે શું રાઉટર 2ને અહીંયા પહોંચવાનો રસ્તો ગોતો પડતો હતો. અત્યારે આપણે શું કરીએ છીએ ઉલટું, કે હું રાઉટર 1માં બેઠા બેઠા તે એક રીપ નામના પ્રોટોકોલની અંદર આની લિસ્ટ બનાવી રહ્યો કે મારી પાસે આ બે નેટવર્ક છે અને આ રાઉટર પેકેટ સામેથી શેર કરશે રાઉટર 2ને.
અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ 1 ની પાછા નેટવર્ક છે તો રાઉટર 2 ને નથી ખબર, તો આપણે રાઉટર 2 પાસેથી રસ્તો બતાવતા હતા. તો હવે એ નથી કરવાનું, હવે ઉલટું કરવાનું છે. સિમ્પલ શું, પોતાના જોડે જેટલા બી નેટવર્ક ડાયરેક્ટલી કનેક્ટેડ છે એની લિસ્ટ બનાવી લો પોતાના રાઉટરમાં. બસ સિમ્પલ કન્સેપ્ટ, બીજું કઈ પેચીદા નથી કરવાનું. ભાઈ ઓલામાં આવું તો સાહેબ આમાં ઉલટું થયું, કેટલું યાદ રાખવું. બટ આ રાઉટરનો કન્સેપ્ટ એટલો જ છે કે પોતાની જોડે જે તમને ડાયરેક્ટલી કનેક્ટેડ ને એની લિસ્ટ બનાવી લો. તો મેં એક 1 ની લિસ્ટ બનાવી લીધી. સેમ કન્સેપ્ટ હું શું કરીશ, એક 12 ની લિસ્ટ બનાવી ભાઈ નેટવર્ક 2, અને પછી હું શું કરીશ, પછી હું અહીંયા એક્ઝિટ કરી દઈશ સિમ્પલ. એટલે પાછો હું શું કરીશ, પાછો રાઉટર 1 ના કન્ફિગ મોડમાં આવતો રહ્યો. બટ ફિનિશ, મારે બીજું કંઈ નથી કરવાનું, આટલું તમે કરશો ને આવો બીજા રાઉટરમાં કરવાનું. બીજા રાઉટરમાં કઈ રીતે, તો જો તમે રાઉટર 2 માં જાઓ, રાઉટર રીપ લખો, રાઉટર 2 ના તમે કન્ફિગ ઇફ મોડમાં આવી ગયા. રાઉટર 2 માં તમે નેટવર્ક લખો છો, રાઉટર 2 માં કયું નેટવર્ક છે, તો કે 2 આવું નેટવર્ક છે. જોઈ લો ટોપોલોજી, રાઉટર 2 માં 2 આવું નેટવર્ક છે, અને રાઉટર 2 માં 12 આવું નેટવર્ક બી કનેક્ટેડ છે. આ બાજુ તમે એન્ટ્રી કરી દીધી, એવું નહીં કે આ બાજુ નહીં કરવાની. તમે કેમ આ રાઉટરમાં હોય તો આ એક્ઝિટ પોઈન્ટ આવતા હતા આ રાઉટરનો, અને એ રીતે આ રાઉટરમાં હોય તો આ રાઉટરનો એક્ઝિટ પોઈન્ટ આવતા, તો 12 વાળા નેટવર્ક 2 વાર આવતા જ હતા. અહીંયા બી 2 વાર આવશે કે કનેક્ટેડ છે બંનેમાં, અને ફરીથી એક્ઝિટ કરી દો, સિમ્પલ. તો રાઉટિંગ ડન. તમારે આટલું જ કરવાનું, ખાલી લિસ્ટ બનાવવાની. રાઉટિંગ તમારે નથી કરવાનું. રાઉટિંગ આ જે તમે લખ્યું શું, રાઉટર રીપ જે લખ્યું અહીં તમે રાઉટર રીપ લખ્યું ઓટોમેટિક કરશે. તમારે કોઈ નેટવર્કનો આઈડી, એનો સબનેટ માસ્ક, એનો ડિફોલ્ટ ગેટવે, બહાર જવાનો રસ્તો કે એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી. સિમ્પલ તમને જે ટોપોલોજી દેખાતું હોય ને એટલા નેટવર્કની લિસ્ટ બનાવી લો, રાઉટિંગ ઓટોમેટિક થશે. પ્રેક્ટિકલ કરીને તમને બતાવી દઉં, બરાબર. તમને આ સ્ટેટિક રાઉટિંગ કરતાં ઘણું બધું ઇઝી લાગશે, અને એકચ્યુઅલમાં ઇઝી છે બી ખરું, બરાબર. સિમ્પલ શું કરવાનું, લિસ્ટ બનાવવાની છે. તો જો પ્રેક્ટિકલ કરવા જાઉં, રાઉટર 1 માં જાઉં, આઈપી એડ્રેસ આપવાના આપણે બાકી છે તો આઈપી એડ્રેસ ફટાફટ આપી દઉં. યસ કે નો તો નો. ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R1, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0, આઈપી એડ્રેસ 12.001 255.0.0.0, નો શટડાઉન ને એક્ઝિટ. ઇન્ટરફેસ લૂપબેક 1. બિંદુજી તમે જો લૂપબેકમાં જાવશો પછી લૂપબેકમાં આઈપી એડ્રેસ નથી આપ્યો, મેં તમને મેસેજમાં લખ્યું છે આઈપી એડ્રેસ 1.1.1.1 255.0.0.0 અને એક્ઝિટ. એ જ રીતે રાઉટર 2 માં જાઓ, યસ કે નો તો નો. ઇનેબલ કન્ફિગર ટર્મિનલ, હોસ્ટ નેમ R2, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ, અંદર જે નેટવર્ક આઈડી એટલે કે 1/0 નંબર છે, આઈપી એડ્રેસ 12.0.0.2 255.0.0.0, નો શટડાઉન, એક્ઝિટ. ઇન્ટરફેસ લૂપબેક 2, આઈપી એડ્રેસ 2.2.2.2 255.0.0.0, અને નો શટડાઉન કરવાની જરૂર નથી, એક્ઝિટ. તો જો બંનેમાં આઈપી આપી દે ટોપોલોજી લિંકઅપ થઈ ગઈ. તમે ચેક કરો તો એક્ઝિટ કરો અને બહાર આવીને જો લો સો આઈપી રાઉટ. તો જો આને આ બે નેટવર્ક ખબર છે, અહીં તમને જે નેટવર્ક દેખાતો એ બધા નેટવર્ક તમારે શું કરવાના, રાઉટિંગની અંદર લખી લેવાનું. તમારે જાતે બી યાદ રાખવાની જરૂર નથી. તમે ટોપોલોજી તમને કેબલ જોડે છે અને રાઉટરની આજુબાજુ નેટવર્ક દેખાય ડાયરેક્ટલી કનેક્ટેડ, એના નેટવર્કની એન્ટ્રી કરવાની. અગેન એ રિપીટ શું, આઈપી એડ્રેસ નહીં, નેટવર્કની એન્ટ્રી કરવાની. બાકી તમને ખબર ના પડે, તમે જે આઈપી આપેલા આ રીતે તમે કમાન્ડ જો તમને જો બંને સી કરીને બતાડે કે ભાઈ કનેક્ટેડ છે. એ જ રીતે રાઉટર 1 માં એક્ઝિટ થાવ અને સો આઈપી રાઉટ કરી દો, તો તમને 1 અને 12 દેખાડે. ઓલી બાજુ શું હતું, 2 અને 12 દેખાડતા તો જે કનેક્ટેડ છે, બરાબર. એટલે શું થશે કે રાઉટર 1 ને 2 નથી ખબર, રાઉટર 2 ને 1 નથી ખબર, બટ જે સ્ટેટિક રાઉટિંગ કરતા હતા કે ભાઈ રાઉટર 1 તારે 2 પાસે જોઈ તો અહીં જશે, એવું નથી કરવાનું. અહીં શું થશે, રાઉટર 2 આ 2 આવું નેટવર્ક ઓટોમેટિક શેર કરશે, ખાલી લિસ્ટ બનાવવાની. બરાબર. તો જો રાઉટર 1 માં જાઉં, કન્ફિગમાં જાઉં, ફરીથી રાઉટર રીપ કરું તો જો કન્ફિગ રાઉટર 1 માં આવી ગયો. અહીં તમારે સિમ્પલ લખવાનું છે નેટવર્ક. રાઉટર 1 માં કયું કનેક્ટ છે, તો 1 આવું ખાલી નેટવર્ક, સબનેટ માસ્ક બી તમારે લખવાની જરૂર નથી. નેટવર્ક 12 આવું ને એક્ઝિટ. બરોબર. 1 માં શું થશે, પહેલા શું થતું હતું ભાઈ 1 નું નેટવર્ક આ 2 ને નથી ખબર, આપણે શું કરતા હતા ભાઈ 2 ને કહેતા ભાઈ તારે જો 1 પાસે જવું હોય તો આ રાઉટર પર આવજે, તને 1 પાસે લઈ જશે. અહીં શું થશે, રાઉટર 1 ને જાતે લિસ્ટ બનાવી કે 1 અને 12 મારી પાસે છે, તારે જવું હોય મારી પાસે આવજે, જાતેથી શેર કરશે. રાઉટર 2 માં બી સેમ વસ્તુ કરી દો, કન્ફિગ મોડમાં જાઓ, રાઉટર રીપ, નેટવર્ક લખો, એક તો 2 આવું નેટવર્ક છે,
અને બીજું નેટવર્ક છે 12 વાળું એક્ઝિટ. બરાબર. ચેક કરવું હોય તો જોઈ લો, બહાર આવો ને તમે લખો શો આઈપી રાઉટ, તો તમને આ રો એક દેખાશે. તરત ના દેખાય તો રાહ જોજો, કારણ કે બેકગ્રાઉન્ડમાં તમને કીધું રાઉટિંગની પ્રોસેસ છે, બેકગ્રાઉન્ડમાં થતી હોય તો કદાચ 10-15 સેકન્ડ લાગશે, એક્ઝેક્ટલી 30 સેકન્ડ લાગે છે. બટ વધારે ડિટેલ આપણે રીપની કાલના સેશનમાં જોવાના છે. બરાબર. તમે એવું ના કહેતા હતા જો આવી ગયું ઓટોમેટિક, અહીંયા બે જ નેટવર્ક હતા, અહીં જો ઓટોમેટિક આર વાળું નેટવર્ક આવી ગયું. આર નો મતલબ શું તમે જો રીપ, રીપ દ્વારા નેટવર્ક મળ્યું. તો જો ઓટોમેટિક શું આવ્યું, મેં કંઈ નથી કર્યું, મેં ખાલી કોઈ નેટવર્કની લિસ્ટ બનાવી, રાઉટિંગ ઓટોમેટિક થઈ ગયું. એ જ રીતે તમે રાઉટર 1માં જાઓ, એક્ઝિટ કરો અને શો આઈપી રાઉટ લખો, તો જો અહીંયા 2 નું નેટવર્ક ઓટોમેટિક મળી ગયું રીપ દ્વારા. બરાબર. તમને જો ચોખ્ખું બતાવીશું, ફાસ્ટ ઇથરનેટ 0/0 દ્વારા કનેક્ટ છે, પોતાના ઇન્ટરફેસથી. ક્યાંથી તમને નેટવર્ક મળ્યું, રાઉટર 1 ને ક્યાંથી મળ્યું કે ફાસ્ટ ઇથરનેટ 0/0 થી. અને જો તમે રાઉટર 2 માં જોજો તો રાઉટર 2 ને ક્યાંથી મળ્યું તો કે રાઉટર 1 ને ફાસ્ટ ઇથરનેટ 1/0 થી. મારા આ ઇન્ટરફેસમાં ક્યાંકથી અપડેટ આવી. એટલે માન લો રાઉટર 2 જ્યારે અપડેટ મોકલશે ક્યાં જશે, આ પોઈન્ટમાં જશે, તો આ રાઉટરને ક્યાં મળી, આ પોર્ટથી. એ જ રીતે રાઉટર 1 જ્યારે અપડેટ મોકલશે ક્યાંથી, આ પોઈન્ટમાં જશે, તો એને ત્યાંથી મળી, તો વીઆઈ એ બતાડે. બરાબર તમને. અને જો આઈપી એડ્રેસ બી બતાડે કે વીઆઈ શું 12.001. રાઉટર 2 ને ક્યાંથી મળે કે 1 વાળું નેટવર્ક 12.1 પાસેથી મળ્યું. એટલે આઈપી બધું બતાડે. રાઉટર 2 ને 1 વાળું નેટવર્ક ક્યાંથી મળ્યું તો કે આ 12.1 આવડો આઈપી લઈને આવ્યો મારા આ પોઈન્ટ પર. એ જ રીતે રાઉટર 1 ને આ 2 વાળું નેટવર્ક ક્યાંથી ખબર પડી તો કે આ 12.2 આઈપી પેકેટ લઈને આવ્યો મારા આ પોઈન્ટ પર. આ પોઈન્ટમાં મેં રિસીવ કર્યું, મને ખબર પડી કે સામેથી પેકેટ આવ્યું છે અને એની જોડે એક બીજો ફ્રેન્ડ બી કનેક્ટ છે. તમે પિંગ કર્યો, પિંગ કરી જો, દરેક પિંગ લખો અને 2.2.2.2 રાઉટર 2 માં લખો, પિંગ ઓટોમેટિક થાય છે. એ જ રીતે રાઉટર 2 માં જાઓ અને પિંગ કરો 1 ને, તો પિંગ ઓટોમેટિક થશે. સિમ્પલ શું કરવાનું, લિસ્ટ બનાવવાની છે, શેરિંગ ઓટોમેટિક થઈ જશે. કોઈ બી ડાઉટ હોય, કન્ફ્યુઝન મને પૂછી શકો છો. બરાબર. બાકી તમે જોઈ લો કેટલું ઈઝી છે. આઈપી રાઉટ લખો, ડેસ્ટિનેશન નેટવર્ક લખો, એનો સબનેટ માસ્ક લખો, એક્ઝિટ પોઈન્ટ લખો, રસ્તા નક્કી કરો, એ કંઈ અહીં કરવાની જરૂર નથી. સિમ્પલ પોતાના જ જે કનેક્ટેડ છે એની અહીં એન્ટ્રી થશે. કોઈ બી કંઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન મને પૂછી શકે છે. બરાબર. આગળ વધવાનું લખવું હોય તો ઓકે લખો. આમાં એક બીજો એક્ઝામ્પલ વધારે રટો લેવો તો તમને તમને પ્રેક્ટિકલ કરીને બતાડું, જે બી તમે બરાબર કહો મને. બરાબર. ન્યૂ પ્રેક્ટિકલ એવું લખી દો જો તમારે બીજો એક પ્રેક્ટિકલ જોવો હોય તો. બરાબર. બાકી ગો લખો તો આગળ નવા ટોપિકમાં વધુ, અને કન્ફ્યુઝન તો કન્ફ્યુઝન લખો. ઓકે. તો સિમ્પલ કેટલું ઈઝી અહીં તમને રાઉટિંગ છે તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર. કે સિમ્પલ શું પોતાની જોડે જે કનેક્ટેડ નેટવર્ક છે એ જ લખવાના છે. અને આ વસ્તુ તમે કદાચ મેં તમને લખાવો ફ્રી નેટવર્કિંગ વાળો વિડીયો જોવાનું કીધું હતું, એમાં બી મેં તમને આ વસ્તુ સમજાયેલી છે. બટ અહીંયા મેં તમને કીધું એડવાન્સ નેટવર્કિંગ ભણવાનું છે, તો ઘણી બધી વસ્તુ તમને ડિટેલમાં જોવા મળશે. બરાબર. હવે જે મેં તમને ખબર હમણાં 5 રાઉટર વાળી જે ટોપોલોજી લીધી હતી એ પ્રમાણે તમને ટોપોલોજી દોરીને તમને રીપનો કન્સેપ્ટ ક્લિયર કરી દઉં કે કઈ રીતનું નેટવર્ક થશે, ક્યાંથી ક્યાં નેટવર્ક આવશે, કઈ રીતનું રાઉટિંગ લેશે. તો જો અહીંયા 5 ની બદલે હું ખાલી 3 રાઉટર લઉં છું. એક ત્રીજો રાઉટર અહીં લઉં. આપણે લગભગ રાઉટર 0 સાઈડમાં મૂકેલું હતું. હા, રહ્યું. રાઉટર 0 ને માર્કેટમાં લાવું ફરીથી અને કનેક્ટ કરું છું. કેબલ જોડે કનેક્ટ કરી દઉં. 1/0 0/0 બીજો કેબલ 1/0 અને 0/0. એટલે શું થશે, રાઉટર પાસે જો બે રસ્તા કે રાઉટર 1 ને જો 2 પાસે જવું હોય, કેબલ સિલેક્ટેડ છે. રાઉટર 1 ને જો 2 પાસે જવું હોય તો એક તો આ સીધો રસ્તો છે જ તે, બીજો આ રાઉટર દ્વારા બી રસ્તો છે. બરાબર. એ જ રીતે રાઉટર 2 ને 1 પાસે જવું તો આ સીધો રસ્તો છે, બાકી આની પાસે જઈને આમ બી જઈ શકે છે. તો બે રસ્તા છે. તો પણ રીપ શું કરશે, રીપ ઉપરનો રસ્તો જ ગણશે, નીચેનો નહીં લે. બટ આ જે વસ્તુ આપણે નેટવર્ક બનાવેલા છે એના લીધે શું થશે, બધે ઓટોમેટિક રાઉટિંગ થશે. આપણે અહીંયા એક નેટવર્ક લઈ લઈએ આ રીતનું કે 10 વાળું નેટવર્ક, અને આ બાજુ એક નેટવર્ક લઈ લઈએ 20 વાળું નેટવર્ક. બરાબર. તો રાઉટર 1 માં જાઉં છું અને જે એક નવો એક આઈપી એડ કરી દઉં રાઉટર 1 માં જઈને.
कन्फिग मोड में जाओ पहला तो इंटरफेस फास्ट इथरनेट 1/0 ત્યાં લખો આઈપી એડ્રેસ 10.001.255.0.0.0 નો શટડાઉન અને એક નેટવર્ક તમે નવું એડ કર્યું તો રીપમાં બી એડ કરી દો સિમ્પલ એટલે શું ફરીથી લખો રાઉટર રીપ અને એને નેટવર્ક એડ ભાઈ મારા નેટવર્કમાં એક નવી એન્ટ્રી એડ થઈ ગઈ નેટવર્ક કયું તો કે 10 આવું એક્ઝિટ રાઉટિંગ આનું પતી ગયું આ ઓટોમેટિક નેટવર્ક શેર કરી લેશે એમાં કંઈ કરવાની જરૂર નથી એ જ રીતે રાઉટર 2 માં જાઓ ફૂલ સ્ક્રીન કન્ફિગ મોડમાં જાઓ इंटरफेस फास्ट इथरनेट 0/0 મને બધા ઇન્ટરફેસ યાદ રહેશે તમને જો કન્ફ્યુઝ ના પડે કયો ઇન્ટરફેસ સારી લીધો તમે વિડીયો પોઝ કરીને આગળ પાછળ કરીને તમે જોઈ લેજો फास्ट इथरनेट 0/0 यहाँ તમે લખો છું કે આઈપી એડ્રેસ લખો 20.0.0.2.255.0.0.0 અને નો શટડાઉન એક્ઝિટ હવે આ નવું નેટવર્ક એડ કર્યું તો રાઉટર રીપમાં બી એડ કરી દઉં તો કે રાઉટર પોતાનું નેટવર્ક પોતાના રાઉટરને ખાલી એ શું પ્રોટોકોલની અંદર એડ કરાવવાનું રાઉટર રીપ કે ભાઈ હવેથી એક નવું નેટવર્ક તો શેર કરજે 20 આવું નેટવર્ક બી આપણી જોડે કનેક્ટેડ છે આપણે એક નવો પ્રોડક્ટ બી લોન્ચ કર્યું છે 20 આવું જે બીજા બધાને તું એડવર્ટાઇઝ કરજે ત્યાં જે નવું ચેન્જીસ છે તો એડ કરી લીધો બરાબર હવે રાઉટર 0 માં જઈએ ને ત્યાં આપણે કન્ફિગર કરી લે 0 છે તો નોર્મલી શું 0 વાળો આઈપી નહીં આપી શકું એટલે હું 100 વાળો આઈપી આપીશ જ્યાં જ્યાં હું ગમે ત્યારે હવે નેક્સ્ટ ટાઈમ રાઉટર જો 0 લઈશ તો એ રાઉટર 0 શું કરીશ હું 100 વાળો આઈપી આપી દઈશ અને 1 2 3 એના નંબર પણ આઈપી આપીશ તો મારો જો 0/0 ક્યાં આ બાજુ કનેક્ટ છે અને 1/0 આ બાજુ કનેક્ટ છે તો પેલા હું 0/0 ના આઈપી આપી દઉં 10 વાળા નેટવર્કનો યસ કે નો તો નો enable configure terminal host name R0 interface fast ethernet 0/0 IP address 10.0.0.100 255.0.0.0 no shutdown exit interface fast ethernet 1/0 IP address 20.0.0.100 255.0.0.0 no shutdown exit હવે આમાં બે નેટવર્ક છે તો રાઉટર રીપમાં જઈને અમલ કરી દઉં સિમ્પલ રાઉટર રીપ નેટવર્ક લખો એક તો કયું નેટવર્ક છે 10 વાળું નેટવર્ક અને બીજું નેટવર્ક 20 વાળું નેટવર્ક સિમ્પલ રાઉટિંગ થઈ ગયું એક્ઝિટ પોતાના જે નેટવર્ક છે એની લિસ્ટ આપી દો R100 કરી શકો છો 0 રાઉટર નામ તો R0 આપેલું છે બિંદુજી આઈપી એડ્રેસ આપણે 0 ના આપીએ બાકી રાઉટર તો 0 જ છે કન્ફ્યુઝ ના થાય બહાર તમને 0 દેખીને અંદર તમે 100 લખો તો પાછું કન્ફ્યુઝ થશે આઈપી એડ્રેસ આપણે એ રીતના આપવાના છે ખાલી એક જ આ કન્સેપ્ટ છે ખાલી 0 માં એમાં આ કે તમે 0 તમે લખો છો 10.0.0.0 તો એ તો શું નેટવર્ક થઈ જશે એ આઈપી નથી 1 2 3 પર બધા આઈપી છે એટલે મારે 100 આપવું પડે છે 0 વખતે એટલે મોસ્ટલી મારી ટોપોલોજીમાં શું 0 નથી લેતો કન્ફ્યુઝન ના થાય બટ જ્યારે હું આઈએસપી વાપરીશ તો આઈએસપીમાં હું 0 લઈશ બરાબર હવે તમે જોયું કે મેં ખાલી શું નેટવર્ક શેર કરી લીધા હવે તમે ચાહો તો તમે શું નવા રાઉટરમાં આપીશું તમે 100 આઈપી રાઉટ કરો તમને બધા નેટવર્ક ઓટોમેટિક દેખાશે જોઈ લો કે 1 વાળું નેટવર્ક ક્યાં છે તો કે VR 10.0.0.1 ઓટોમેટિક આવી ગયું મેં કંઈ રાઉટિંગ નથી કર્યું રાઉટર 0 ને 1 વાળું નેટવર્ક ક્યાંથી મળે છે તો કે 1 વાળું નેટવર્ક VR 10.0.0 આ પોઈન્ટથી અહીંયા મળે છે ઓટોમેટિક મળી ગયું જોઈ લો 2 વાળું નેટવર્ક ક્યાંથી મળે તો કે 2 વાળું નેટવર્ક VR 20.0.0.2 અલગ અલગ રસ્તા જાતે નક્કી કરી લીધા જોઈ લો કે 2 વાળું નેટવર્ક ક્યાં છે તો કે VR 20.0.0.2 આ પાસેથી મળે છે 10 વાળું નેટવર્ક તો કે ડાયરેક્ટલી કનેક્ટેડ છે 12 વાળું નેટવર્ક તો કે બે રસ્તા છે કેમ બે રસ્તા જોઈ લો તો કે 12 વાળું નેટવર્ક કેવું જોઈ લો તમે આ બાજુથી જાઓ તો બી હરખું થશે આ બાજુ જાઓ તો બી હરખું હોપ કાઉન્ટ મેં તમને કીધું રીપ હોપ કાઉન્ટમાં કામ કરે તો આ રાઉટરને અહીંયા સુધી પહોંચવાના રસ્તા કેટલા બંને બે છે બંને રસ્તાનું ડિસ્ટન્સ કેટલું સેમ છે તો પછી એ બંને રસ્તા એન્ડિંગ રાખશે તો અહીંયા એક આપણને ફાયદો થશે સ્ટેટિક રાઉટિંગમાં એક સાથે બે રસ્તા નહોતા થતા અહીં તમને ફાયદો થશે એક સાથે બે રસ્તા જોઈ લો કે તું અહીંથી બીજા 20.02 પાસેથી જા કે 10.01 પર જા તારા રસ્તા બધા હરખા જ છે અને 20 વાળું નેટવર્ક તો કે ડાયરેક્ટલી કનેક્ટ જોઈ લો 20 વાળું નેટવર્ક પોતાનું કનેક્ટ થશે ડાયરેક્ટલી 10 અને 20 તમને C થી બતાવજો લો 10 C થી કનેક્ટેડ છે અને 20 બી C થી કનેક્ટેડ છે 1 અને 2 ના તમને રસ્તા અલગ અલગ દેખાડી દીધા એમાં તમને બે રસ્તા ના બતાડ્યા જ્યારે મેં તો એક બી રસ્તો નથી આપ્યો બે બી નથી આપ્યા બટ અહીંયા એને ડિસ્ટન્સ ગોતી લીધું એના આધારે એક રસ્તો નક્કી કરી લીધો ભાઈ શું
કે ભાઈ જો રાઉટર 1 0 છે તો આ બાજુ જો 1 પાસે જવું હોય તો આ ઇઝી રહેશે, 2 પાસે જવું હોય તો આ ઇઝી રહેશે, અને 12 પાસે જવું બંને રસ્તા સેમ જ છે તો બંને વાપરો. બિંદુજી મેસેજ કરજો કે સો કેન વી એક્સેપ્ટ ધેટ સ્ટેટિક વોઝ અ મેન્યુઅલ એન્ડ રીપ ઇઝ ઓટોમેટિક. યપ, સિમ્પલ મીન્સ ડાયનેમિક. ઓટોમેટિક થોડું અલગ પડશે, ડાયનેમિક ઇઝ ગુડ. એટલે રીપ ડાયનેમિક છે, જ્યારે સ્ટેટિક મેન્યુઅલી આપણે રસ્તા બતાવવો પડશે, આ રીપ ઓટોમેટિક રસ્તા ગોતી લે છે. એ રીતે આપણો જે કન્સેપ્ટ હતો તમને રાઉટર 1 નો બતાડું સિમ્પલ, કે રાઉટર 1 માં શું કે 2 પાસે જવાના હજી 2 રસ્તા છે, ઉપરથી બી જઈ શકે નીચેથી બી, કે આપણે રસ્તા તો બતાવ્યા નથી બટ તેમ છતાં તમને નીચેનો રસ્તો દેખાશે નહીં. ચેક કરવું હોય તો જોઈ લો કે હું રાઉટર 1 માં છું, બરાબર, અને અહીંયા તમને 100 IP રાઉટ બતાડું. એક્ઝિટ તો જોઈ લો 1 તો ડાયરેક્ટલી કનેક્ટ છે, બટ 2 માટેનો રસ્તો એક જ છે. જોઈ લો VR12.002 VR12.002 આ IP દ્વારા, આ કન્સેપ્ટ દ્વારા આવડો આ 12.002 નીચેનો રસ્તો એ ગણતો જ નથી. જ્યારે 20 પાસે જવું હોય તો જો 20 વાળું નેટવર્ક કેવું છે જોઈ લો. આ રાઉટર 1 છે, 1 ને આ બંને ખબર હતી. આ નેટવર્કની એન્ટ્રી ક્યાં મળી? આ રસ્તાથી મળી. એ જ રીતે 10 નો નેટવર્ક તો કનેક્ટેડ જ છે. બીજું નેટવર્ક કેવું કનેક્ટ 20 આવું તો 20 રાઉટર 1 માટે કેવું જોઈ લો, અહીંથી જાય તો બી સેમ, આ રાઉટર જાય તો બી સેમ, કે બંનેમાં જવા વચ્ચે એક રાઉટર આવવાનું, તો એને જો 20 વાળા રસ્તા માટે 2 એન્ટ્રી મળેલી. અને એ જ રીતે રાઉટર 2 માં શું હશે તો રાઉટર 2 માં 1 વાની એન્ટ્રી આ રસ્તેથી મળશે, 12 તો કનેક્ટેડ છે, 2 બી કનેક્ટેડ છે, 20 બી કનેક્ટેડ છે, અને 10 1 એન્ટ્રી માટે તમને બંને રસ્તા દેખાશે. એ કન્સેપ્ટ તમને ક્લિયર થાય એટલે મેં તમને આ પ્રકારની ટોપોલોજી લીધી, જેથી તમને બધા કન્સેપ્ટ ક્લિયર થાય. જોઈ લો રાઉટર 2 માં જઈને તમને 100 IP રાઉટ બતાડું. તો જોઈ લો 1 ની એન્ટ્રી તમને એક જ રસ્તો મળે છે, 2 તો કનેક્ટેડ જ છે, 10 ની એન્ટ્રી તમને 2 રસ્તા છે, બાકી 12 અને 20 કનેક્ટેડ છે. બિંદુજીનો મેસેજ ભર્યો, ઇફ વી ડોન્ટ કન્ફિગ ઓન અધર one to router. બિંદુજી માઇક ચાલુ કરીને બોલો શું કહેવા માંગો છો, ડાઉટ ક્લિયર કરી દઈએ. સર પછી ચોખવટ કરી દીધી તમે. થઈ ગયું ને? ઓકે. હેલો. હા, એટલે તમને કોઈ ટોપિકમાં તો તમને ઓટોમેટિક મળી જ જશે ભણાવવાનું. ટેકનિક એ રીતની જ છે, બધા ડાઉટ તમારે સોલ્વ થઈ જશે. તેમ છતાં ડાઉટ આવે ફરીથી મેસેજ કરી દેજો, બરાબર. હવે તો ક્લિયર થઈ ગયું આ રીતનું બધું. તો આ રીતની તમારે શું ઓટોમેટિક રસ્તા જાતે ગોતી લેશે, અને આને જ કહેવાય ડાયનેમિક રાઉટિંગ. તમે કમ્પેર ટુ સ્ટેટિક તમને ઘણું બધું ઇઝી લાગશે, બરાબર, બટ સ્ટેટિક રાઉટિંગના બી અમુક યુઝ મેં તમને આગળના કન્સેપ્ટમાં બી કીધું, આગળના લેક્ચરમાં બી ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં તમારે કમ્પલસરી સ્ટેટિક જ વાપરવું પડશે. ઘણી બધી સિચ્યુએશન કે કન્સેપ્ટ કે કનેક્શન એવા છે જ્યાં તમારે ડિફોલ્ટ જ વાપરવું પડશે. એટલે જ અત્યાર સુધી રાઇટનો માર્કેટમાં છે. બાકી આઈટી ફિલ્ડ તમને ખબર અપડેટ થતી રહે તો આ બધા ટોપિક ક્યારના કાઢી નાખ્યા હોત અને ખાલી ડાયનેમિક રાઉટિંગ જ હોત. તો બધા સમજવા જરૂરી છે. અને મેઇન બેઝ સમજવા માટે સ્ટેટિક રાઉટિંગ એક ખાસ વસ્તુ છે જેનાથી તમને રસ્તા અને રાઉટિંગની ખબર પડી. એ રસ્તા કે રાઉટિંગ ખબર નતો, અત્યારે અહીંયા બેકગ્રાઉન્ડમાં શું થયું તમને ખબર નથી, ભાઈ કઈ રીતે નેટવર્ક આવી ગયું. તો એટલે જ તે દરેક વખતે સ્ટાર્ટિંગમાં શું સ્ટેટિક રાઉટિંગ ભણાવવામાં આવે છે ને પછી આ બધા રાઉટિંગ ભણાવવામાં આવે છે. તો અહીંયા પિંગ બધે થઈ ગઈ, રસ્તા બી ઓટોમેટિક જાતે ગોતી લીધા છે, બરાબર. તો આ રીતનું તમારું રીપ રાઉટિંગ રહેશે. આમાં કોઈને કંઈ ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો મને મેસેજ કરી દો લાસ્ટ ટાઈમ. બાકી અત્યારે આજનો આપણો ટોપિક આટલો. કાલે આપણે રીપની અંદર થોડા બીજા એડવાન્સ ટોપિક ભણીશું અને કાલે આપણું રીપ ફિનિશ થઈ જશે. રીપ જે છે સ્ટેટિક જેટલું લાંબુ નહીં ચાલે. રીપની અંદર ઘણા બધા ટોપિક છે બટ ઇઝી છે. લાંબા છે ટોપિક, ઘણા બધા છે, નંબર ઓફ ટોપિક વધારે, બટ ઇઝી છે. તમે ઇઝીલી યાદ કરી શકશો અને સમજી શકશો, બરાબર. બાકી સ્ટેટિકમાં તમારે શું હતું કે ટોપિક ઓછા હતા બટ તમારે તમારું દિમાગ અને લોજિક વધારે લગાવવાના હતા, જે તમને થોડીક તકલીફ કરી. તો જે ટોપિક બાકી હોય, જે તમને દરેક સ્ટુડન્ટને મેં તમને જે રિપ્લાય આપ્યો વોટ્સએપમાં, તમારી ટોપોલોજી જે ડાઉટ હોય કે જે રોંગ હતું એ રાઇટ કરીને મને ટોપોલોજી મોકલો. આજે હું તમને રીપ માટેની બી એક અલગ ટોપોલોજી પ્રેક્ટિસ કરવા માટે મોકલું છું, બરાબર. બીજો કોઈ ડાઉટ ના હોય તો સિમ્પલ મને કમેન્ટમાં બાય લખી દો. ધીસ ઇઝ નિકુંજ ગોહિલ સાઇનિંગ ઓફ.